જયદીપ પરમારનો ફનકાસ્ટ એપિસોડમાં સ્વાગત છે. સૌપ્રથમ તમે સૌથી પહેલી વાર ગુજરાતીમાં કરી રહ્યા છે, તમે પહેલા એવા ગેસ્ટ છો જેની સાથે અમે ગુજરાતીમાં કરી રહ્યા છે. કલમખોર ટેલ્સ, રાઈટ? લોકો સૌથી વધારે તો તમને એ નામથી હવે તો ઓળખે છે, કલમખોર ટેલ્સ. કેમ છો? સૌપ્રથમ તો આનંદ. સૌથી પહેલા હું એવું પૂછવા માંગીશ કે તમે બાયોમાં, મને બહુ એ તમારી જે વસ્તુ છે ને બહુ અટ્રેક્ટિવ લાગી કે તમે બાયોમાં એવું લખ્યું છે કે ડિગ્રી વગર હૃદયનો ડોક્ટર. શું એની પાછળ વિચારધારા છે ને કેમ એવું? આ નામ એકચ્યુઅલી મને કોઈના દ્વારા આપવામાં આવ્યું હતું જ્યારે મને ડીએમ આવતા કે મને આ પ્રશ્નનું નિવારણ જોઈએ છે. એટલે હું એવું કહું કે નિવારણ તો કદાચ તમે જ જાતે લઈ શકો, પણ આમાં હું તમને કંઈક એવી એડવાઇસ આપી શકું કે તમારા જીવનમાં તમે કંઈક અલગ કરો આમાંથી નીકળીને. તો એ વ્યક્તિ એવું કહે છે કે સાલું આ તો મને વિચાર આવ્યો જ નહીં, તમે જે નિવારણ આપ્યું, અને આ મારા માટે બેસ્ટ એડવાઇસ છે એમ. અને હવે હું આવી જ રીતે જીવીશ. એટલે કે તમે તો મારા પ્રશ્નોનું જળમાંથી આમ નિવારણ શોધી કાઢ્યું એમ. એટલે એમણે એમ કીધું કે તમે હૃદયના ડોક્ટર છો એમ. એટલે મારા અંદર જે દુખાવા હતા એના તમે મતલબ તોડી નાખ્યા બધા દુખાવા એમ. એટલે મને એમ થયું કે સારું ડોક્ટર છો એમ, પણ મારી પાસે ડિગ્રી તો નથી એમ, કે તમે ડિગ્રી વગરના ડોક્ટર છો. એટલે મને એમ થયું કે ના, બહુ સરસ એક લાઈન ને એક નામ મળ્યું કે ડિગ્રી વગરનો હૃદયનો ડોક્ટર. એટલે ત્યારથી બસ આ નામથી એક ઓળખાણ પડી છે. સરસ સરસ. તમારું ઓરિજિનલ નામ જયદીપ પરમાર, રાઈટ? ઉપનામ તમારું એવું કહેવાય કે અમી. તો કેમ એની પાછળનું શું કારણ અમી? સૌપ્રથમ છે ને એ અમી નામનું મારા પર્સનલ જીવન સાથે કોન્ટેક્ટ છે અમી નામનું. એટલે જ્યારે હું બાળક હતો, નાનો હતો, અને મારા મમ્મીનું બાળપણ એમ કહેવાય કે જ્યારે મેં વિચાર્યું કે કેવું હોઈ શકે, ત્યારે મારા નાની પાસેથી મેં જાણેલું કે મારા મમ્મીનું ઉપનામ હતું અમી. એટલે મારા નાની મારા મમ્મીને અમી કહીને બોલાવતા કે અમી અહીંયા આમ, અમી આમ. એટલે મેં કીધું કે એ તો નામ મને મળી જ ગયું, મારા નામ થકી હું મારા મમ્મીનું નામ રોશન કરીશ. અને અમીનો રિલેશન ગુજરાતી સાહિત્ય ભાષામાં તમે જોવો તો અમીનો અર્થ થાય અમૃત. અને અમૃત હું મારા અશ્રુઓને માનું છું કે એનાથી સ્વસ્થ અને ચોખ્ખું બીજું કોઈ પણ એવું પ્રવાહી ન હોઈ શકે અશ્રુથી ચોખ્ખું. એટલે અમીનો એ અશ્રુ ઉપર હું વધારે લખું છું, એટલે અશ્રુ સાથે પણ કોન્ટેક્ટ છે. એટલે એક ઉપનામ મને મળી ગયું અમી. અને કલમખોર ટેલ્સ એક એવું નામ છે કે ગુજરાતમાં અથવા વર્લ્ડ લેવલે તમે જો કલમખોર ટેલ્સ બીજું કોઈ નથી. જયદીપ પરમાર તો અસંખ્ય છે, અને અમી પણ ઘણા છે, પણ કલમખોર ટેલ્સ નથી. એટલે મારી એક એવી પર્સનલ ચોઈસ છે કે કોઈ લોકો તમને સર્ચ કરે તો તમારું નામ પહેલા આવવું પડે. આ ખાસ લોકોએ નોટિસ કરવા જેવી બાબત છે કે તમને કોઈ સર્ચ કરે તો પહેલા જ ગૂગલ હોય કે યુટ્યુબ હોય, તમારું નામ પહેલા આવવું પડે. એટલે કલમખોર ટેલ્સ, અમી અને જયદીપનું આ કનેક્શન છે. અચ્છા, તમને ખબર, મને બહુ ગમ્યો કલમખોર ટેલ્સ. એકદમ કંઈક યુનિક નામ આપણને લાગે, બોલવા છે ને તો આમ મજા આવે કે કલમખોર ટેલ્સ. પેન ને ચાહવા, પેન, હા, કલમ ને ચાહનારો. કરેક્ટ. બહુ બધી વાતો થઈ. મારે હવે થોડી છે ને શરૂઆતથી તમારી વાતો કરવી છે, થોડી તમને જાણવાની આપણે કોશિશ કરીએ કે તમારું બાળપણ કેવું રહ્યું હતું, ક્યાં તમે જન્મ્યા હતા અને કેવું રહ્યું હતું. બહુ ચેલેન્જીસ ફેસ કરવા છે કે પછી એકદમ નોર્મલ અને શાંતિથી વિતાવ્યું હતું? બિલકુલ, બહુ મોજ મસ્તી કરેલી છે મેં બાળપણમાં. જે હમણાં મને ખબર પડી કે મારા મમ્મી વગરનું જીવન મેં આટલું સંઘર્ષ વાળું જીવન હતું છતાં આટલું મસ્તીમાં વીતી ગયું. એટલે હું મારા નસીબને બહુ ભાગ્યવાન માનું છું, કારણ કે મારી 8 મહિનાની ઉંમરે મારા મમ્મી એક્સપાયર થઈ ગયા. અને એ પછી 12, 13, 14 વર્ષનો થયો ત્યાં સુધી મને મમ્મીની કોઈએ આમ કહેવાય કે કમી મહેસૂસ નથી થવા દીધી. એ એક હતા મારા દીદી, મારા દાદી અને મારા માસી, જેમનો બહુ ઉપકાર રહ્યો છે. મારા માસી પર્સનલી મારા મમ્મીના સગાબેન એમ કહી શકાય. એટલે એમનો બહુ ઉપકાર છે મારી પર, અને એમણે ક્યારેય માની ઉણપ મને ફીલ નથી થવા દીધી. એટલે એ બહુ એક વાસ્તવિકતા છે જે મેં હજુ સુધી ક્યાંય નથી કીધી, પણ આ એક રિયાલિટી. અને એમણે જ મને ક્યાંય માની કમી મહેસૂસ થવા નથી દીધી. જ્યાં મને માની જરૂર પડી છે, એમના ખોળાની, એમની હૂંફની જરૂર પડી છે, ત્યાં એ આવીને ઉભા રહ્યા છે. તો એ ખાસ તો એમના વાલે હમણાં 12-13 વર્ષનો પછી મને ખ્યાલ આવ્યો કે ઓહો, માની તો આટલી બધી જરૂરત હોય, અને એ મારી જરૂરતો કોણ પૂરી કરતું હતું? તો એ દાદી અને માસી જ હતા. એટલે અત્યારે એમની બહુ અહમિયત છે મારા માટે. અને ખાસ તો બાળપણની વાત કરું તો મારું જીવન એક ટાયર, અને એ ટાયરને આખા પાલીતાણા ગામમાં, મારો જન્મ પાલીતાણા ગામમાં હું લઈને ફરતો. અને મેં છે ને આમ ભંગાર વીણતો એમ કહી શકાય. કે ત્યારે બાળપણમાં જ્ઞાન નહોતું કે આ ન કરાય, આવું કરવું જોઈએ. એટલે ભણતરમાં સહેજે ધ્યાન નહોતું મારું.
અને હું ભણતો તો પણ એ ખાલી ભણવા ખાતર ભણતો એમ. એટલે સ્કૂલમાં પણ એટલું બધું ધ્યાન નહોતું, મારા માર્ક્સ બહુ ઓછા આવતા. 10મા સુધી મારા બહુ ઓછા માર્ક્સ છે અને ઘણી બધી સ્કૂલો ફેરવેલી છે અને રમતમાં વધારે મારું ધ્યાન. અને મારી સંગતો પણ સારી નહોતી, વ્યસનીઓ હતા. પણ મારો એક પ્લસ પોઈન્ટ એ હતો કે હું મારી જે ઉંમર હતી એનાથી વધારે ઉંમરવાળા વ્યક્તિત્વ સાથે બેસતો અને મારી ઉંમરનું કોઈ હતું જ નહીં, કારણ કે મારી લેવલના બધા છોકરાઓ ભણવામાં વધારે ધ્યાન દેતા. બેઝિકલી ગામડાથી કોઈ હોય તો ભણવામાં વધારે ધ્યાન દેતા હોય, તો હું ભણવાથી વિરુદ્ધ હતો, થોડો દૂર હતો. અને મારા જે મેં કીધું દોસ્તારો અને જે મિત્રો હતા બધા મોટી ઉંમર, એટલે એમના જે લાઈફ એક્સપિરિયન્સ હોય એ લોકો ચર્ચાઓ કરતા હોય, એટલે વચ્ચે હું બેઠો એટલે હું બધું ઓબ્ઝર્વ કરતો કે આવું થઈ શકે. એટલે મારે તો જો આ જીવન જીવવાની વાર છે તો હું આ બધું કેમ ન શીખું. એટલે ધીમે ધીમે આ લોકોની વાતો સાંભળતા સાંભળતા મને આદત પડી ગઈ વડીલો સાથે બેસવાની. એટલે હાલમાં હું પણ મારા પપ્પા, મોટા પપ્પા સાથે જ બેસું છું. મારા મિત્રો છે, ઘણા મિત્રો છે, પણ હું એમને ઓછો સમય આપું અને આ પરિવાર, કારણ કે આ પેઢી જે છે એક દિવસ લુપ્ત થઈ જવાની છે. મિત્રો તો આપણી સાથે આજીવન રહેવાના છે. માતા પિતા જે છે એમની પાસેથી જેટલું ખેંચી શકાય એટલું હું ખેંચી રહ્યો છું. અને મારી મેચ્યોરિટીનું કારણ એ જ છે કે મારી સંગતો મારાથી વધુ ઉંમરના લોકો સાથે મારી બેઠક. તો આ જે છે મારું બાળક. ઓકે, તમે જે આન્સર આપ્યો ને એમાંથી મને ઘણા બધા પ્રશ્ન અત્યારે આવે છે, તો આપણે થોડું ધીમે ધીમે છે ને બ્રેકડાઉન કરીએ તમારા ચાઇલ્ડહુડને. સૌથી પહેલા તો તમે નાનપણમાં તમે કીધું કે હું બહુ મસ્તીખોર હતો, મારી સંગત સારી નહોતી બીજા સાથે, બરાબર? તો મતલબ એ લોકો વ્યસની હતા, તમે મેચ્યોરિટી સાથે મોટા થયા છો, તો તમે ભણવામાં પહેલા તો હોશિયાર બાળક હતા કે બહુ મસ્તી બેક બેન્ચર્સ હતા કે ફર્સ્ટ બેન્ચર્સ હતા? ઓલરેડી હું મિડલમાં જ બેસતો, જો કે બેક બેન્ચર રહીને કહી શકાય, અને બહુ પણ હું વચ્ચે હતો. આમ સિન્સિયર હતો, હું દેખાવા ન દેતા મારી કરતું તો, પણ હું હતો મસ્તીખોર હતો. એટલે માનો કે જે બહુ મોટા દિગ્ગજ લેખકો હોય એમના પુસ્તકોમાં હું એમની અહેમિયત સમજી નહોતો શકતો, એટલે હું એમની દાઢી બનાવી, આ બધી મારી હરકતો હતી. એટલે આમ તોફાની ન ગણી શકાય, કોઈને મારતો કેવું નહીં, પણ હતો વિનાની એમ કહી શકાય. એટલે આવી બધી મારી કરતૂતો હતી. જયારે અત્યારે મને રિયલાઇઝ થઈ કે ઓહો આ ગજાના વ્યક્તિત્વ હતા, મેં શું કર્યું, એમની દાઢી બનાવી. એટલે આ બધી કરતૂતો જો કે કોઈ પણ બાળકો એમને હોય ત્યારે તમને. એટલે અત્યારે હું ખાસ મારા જે ત્યારે હું ભણતો એ પુસ્તકો હું અત્યારે વાંચું છું કે હું આટલી બધી. હમણાં તમે જો ભારત પાકિસ્તાનની જે સંવિધાનની જે વાતો થઈ રહી છે હાલમાં સોશિયલ મીડિયા, એમાં આપણે જોયું છે કે આપણી જે ગુજરાતીની કે સમાજ વિદ્યાની ચોપડી હતી એમાં તો એવા ઘણા બધા યુદ્ધની ચર્ચા થઈ છે અને આપણે બહુ પહેલા ભણી ચૂક્યા અને ત્યારે તો આપણે ધ્યાનમાં લીધું જ નથી. આપણે બસ સ્વાધ્યાય અભ્યાસ સુધી જ સીમિત રહ્યા છે. અને એમાં મૂળભૂત ફરજો, પ્રતિજ્ઞાપત્ર એ બધું આવતું, રાષ્ટ્રગાન આવતું. ત્યારે એ બધું આપણી સામે હતું ને આપણે ધ્યાનમાં નહોતું લીધું અને અત્યારે લઈએ છીએ. તો ખાસ હું એ કહું છું કે અત્યારે જે ભણતા હોય ને ખાસ એ બધું વાંચવા જેવું છે. તો ખાસ એ, અને જે અંદર જે લેખકો છે એમના જીવન વિશે જાણો, એમના કેટલા પુસ્તકો છે, એમને કોઈ કાવ્ય તમારે ભણવામાં આવતું હોય તો ખાસ એના પર નજર દોરો. એટલે બસ એ બાળપણ જે હું જીવ્યો છે જુદું હતું અત્યારે મને આમ થાય છે. એટલે અત્યારના જે પણ બાળપણ જીવતા હોય એમને ખાસ વિનંતી છે કે આ ખાસ નોટિસ કરો. અત્યારના બાળપણમાં અને તમે જે જીવ્યા એ બાળપણમાં શું તમને તફાવત લાગે છે? અત્યારના બાળપણ વધારે ડિજિટલ યુગ થઈ ગયો છે? હા, અત્યારે એમ કહી શકાય કે બધું સરળતાથી મળી જાય છે. ત્યારે છે ને મારી પાસે કેલ્સી કેવું કઈ સગવડો નહોતી, એટલે ઓપ્શન વધી મૂકવાની જ હતી ને માઇનસ કરવાનો છે. એ જ સરવાળા બાદ બાકી હતા, જે એમાં આપણે રફ નોટ આખી એક અલગ રાખવી જ પડતી હતી ગણતરી માટે. અને અત્યારે તો કેલ્સી ને મોબાઈલ છે. અને હું જે હતો એ નેચરલ ગેમ્સ રમતો. અત્યારે તમે જો ડિજિટલ યુગ છે એટલે મોબાઈલમાં ખાસી લોકો ગેમ રમતા હોય. અને હમણાં રાજકોટમાં એક બનાવ બની ગયો ગેમ ઝોનનો, એટલે હું એનાથી દૂર રહ્યો છું. એનું મને બહુ ગર્વ છે કે હું બસ બિલ્લા રમતો કે પછી પકડદાવ કે પછી ઘણી બધી આપણી ગેમો. એટલે આ ગેમ ની જે વાઇબ હતી આખી જુદી હતી, અને આ જમ્પિંગ ને બધું જે એ બાજુ જુદી વાઇબ છે. એટલે એ જે મજા છે તો ક્યાંય તમને નથી મળવાની. એ જો રમશો તો જ તમને ખ્યાલ આવશે. પણ અત્યારની જે જનરેશન છે એને એની કદર નહીં હોય, એને ક્યારે થશે પણ નહીં, કારણ કે આખી જે પરિસ્થિતિ હતી એના સાથે કનેક્ટેડ ગેમ્સ હતી. અને અત્યારે જે જનરેશન છે એના માતા પિતાઓ બહુ એમ કહી શકાય કે અમીર છે ને સમજણ વાળા છે, એટલે એમને એમની જગ્યાએ એ લોકો પર ટાઈટ છે. બરાબર. એટલે બહુ ડિફરન્ટ છે બંને બાળકો. તમે વચ્ચે તમારા જવાબમાં મેન્શન કર્યું કે હું જયારે 8 મહિનાનો હતો ત્યારે મારા મધર મારથી દૂર થઈ ગયા હતા, અને તમારામાં ને મારામાં એક સિમિલરિટી છે કે આપણા બંનેના મમ્મી બહુ નાનપણમાં, હું જયારે 15 વર્ષનો હતો ત્યારે મારા મમ્મી ઓફ થઈ ગયા, અને તમે તો 8 જ મહિનામાં. મતલબ ઓબ્વિયસલી તમે વધારે મેચ્યોર છો, વધારે પરિસ્થિતિઓ જોઈ છે. કોઈને આજ જે છોકરો જોવે છે અત્યારે તમે જોશો તો મોબાઈલના લીધે મમ્મી પપ્પાઓને અત્યારે ગમે તેમ ઉતારી પાડે છે.
એમના લીધે ઝઘડા થાય, મોબાઈલના લીધે ઝઘડા થાય, મને મોબાઈલ નથી જોવા દેતા. નાના છોકરામાં ખાસ કરીને અત્યારે બહુ જોવા મળે છે કે જમતા જમતા કશે બહાર ગયા હોય, ના મજા આવતી હોય તો મોબાઈલ પકડીને બેસી જાય ને મમ્મી પપ્પાઓ સાથે ઝઘડા કરે, ગમે તેમ તુકારી પાડે, ઉતારી પાડે. તો એમને અત્યારે તમે એક મેસેજ અગર પાસ ઓન કરવા માંગતા હોય કે મમ્મીનું શું મહત્વ આપણી લાઈફમાં, તો તમે શું કહેવા માંગશો એ છોકરાઓને? તો ખાસ તો એ જ કહીશ કે કોઈ પણ છોકરીઓ નહીં હોય જ્યાંથી મોબાઈલમાં, તમે નોટ કરજો, છોકરાઓ વધારે છે. ગેમ્સ છે, પછી છોકરીઓ છે ને એ એના ભણતરને લઈને એની ભણતરની અને જે રમકડાઓ બાર્બી ડોલ કે ટેડી બિયર છે એની સાથે જ રમશે. મોસ્ટ ઓફ છોકરાઓ છે ને મોબાઈલમાં હોય, અને ખાસ એનું એ જ કારણ કે છોકરીઓ ભણવામાં હોશિયાર થાય, છોકરાઓ ઓછા. પણ તમે જોજો છોકરાને છે ને મોબાઈલ છે ને એ મા બાપ જ અપાવે છે. ખાસ તમે જોજો, મા બાપની ભૂલ છે. બાળક રડતું હોય તો એને છાનું નહીં રાખે, એને મોબાઈલ આપી દો ને યાર, એ જમવા દેશે શાંતિથી એ જોયા કરશે, આપણું કાર્ય કરીશું. એટલે આપણે જ એને લત લગાવીએ છીએ મોબાઈલની. એટલે હું તો મા બાપને એ કહીશ કે બને એટલું મોબાઈલ થી દૂર લઈ જાવ, નહીં કે મોબાઈલની નજીક લાવો. મોબાઈલની નજીક છે ને એનું ભવિષ્ય ખરાબ થશે, પ્લસ એમાંથી ગેરવર્તન કરતા શીખશે. કારણ કે મોબાઈલમાં અત્યારે હું પોતે સ્વાઇપ કરવાથી ડરું છું કે કેવો વિડીયો આવશે, અને હું જાહેરમાં બેઠો બસ હોઉં કે પછી ઘરે હોઉં તો હું ડરું કે કઈ રીતે સ્વાઇપ કરું. એટલે અત્યારની જે જનરેશન છે અને ખાસ અત્યારના માતા પિતા છે, અત્યારના છોકરાઓ છે, એને ખાસ કે મોબાઈલ માંથી જે ખેંચવાનું છે એ જ ખેંચો. એવું નથી કે મોબાઈલ થી દૂર રહ્યો, મોબાઈલ ની નજીક રહ્યો, પણ એમાંથી જે લેવાનું છે એ ક્ષમતા આપણામાં હોય કે કેવું લેવું અને કેવું નહીં. મોબાઈલ થી ઘણું બધું શીખ્યું. પેલા હું ઇન્સ્ટાગ્રામ ઘુમડતો ને, એટલે એ ઘુમડવામાં બસ રીલ ને ફોટા લાઈક કરવાનું જ આવતું. પછી મને થયું કે આમાંથી તો સારું કમાઈ શકાય છે ને આપણી નામ નહીં બનાવી શકાય, તો કેમ હું નહીં એમ. તો આ મનોરંજનમાં હું સમય પસાર કરું એના કરતા કઈક એવું શીખવું, એવું વાંચવું, એવું જોવું અને લોકો સુધી પહોંચવું જેનાથી મારી નામ ના વધે. તો અત્યારે ખાસ હું બહુ લોકોથી એમ કહી શકાય કે શીખ્યો છું. ખલીલ ધનતેજી સાહેબ છે, નાઝીર દેખે અને હું ઓળખતો પણ નહોતો, એ ગજાના કવિ હતા, અને ફિરદોસ દેખિયા સાહેબ એમના પૌત્ર, એ બધાને હું વાંચીને આગળ વધ્યો છું. સતાર શાહ બાપુ મને ખ્યાલ નહોતો, અને ખાસ તો યુટ્યુબ માંથી હું શીખ્યો તો નારાયણ સ્વામી બાપુના ભજન, એમણે જે ભજનો ગાયા છે અને એમના લેખકોને હું સર્ચ કરતો, અને જે સર્ચ કરતો એ તો ગૂગલ, અને ગૂગલ યુટ્યુબ માંથી મેં આ શીખ્યું છે, અને એમાંથી મેચ્યોરિટી જન્મી એમ કહીશું. ભજન ખોલતા આવડી ગયું, ભજન વાંચતા આવડી ગયું, યુટ્યુબ માંથી જે લેવાનું છે મેં લીધું, ત્યારે હું આ શીખ્યો. તો તમે પણ અત્યારે તમને સરળતાથી આ બધું મળી રહ્યું છે, જયારે પ્રીમિયમ આવી જશે ત્યારે તમે આ બધું શોધતા બનશો. એટલે અત્યારે સરળતાથી મફત મળે છે તો શીખો, કેમ નહીં શીખો? સાચી વાત, એટલે શીખો, બસ આ જ સંદેશ મારો. એપિસોડ 1 માં એક ફેમસ ફાઉન્ડર વેલોસિટીના અક્ષય સર કરીને અમારે અહીંયા આવ્યા હતા, જેની પાસેથી હું ભણ્યો છું. તો મારું એવું હતું કે શિક્ષકને આપણે પહેલા લાવીએ અને શરૂઆત કરીએ આ શોની, રાઈટ? એમને બી મેં સેમ ક્વેશ્ચન પૂછ્યો હતો કે તમને શું લાગે છે માતા પિતા વિશે, કેમ બાળકો અત્યારે કનેક્ટ નથી થઈ શકતા? તો એમણે એક એવો જવાબ આપ્યો હતો મને કે માતા પિતાઓ આજે મજબૂર છે, એ બી કંટાળી જાય છે એમના છોકરાઓથી, એ મજબૂર છે. તો તમે જેમ જવાબ આપ્યો કે માતા પિતા જ લાઈને એમને આપે છે ને એમને જ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, પણ હું તમને એવું કહેવા માંગીશ કે માતા પિતાઓ તરફથી હું થોડુંક જો બોલું ને તમને, તો એ લોકો બી મજબૂર છે. એ લોકો કશે આમ દબાયેલા છે કે યાર મારે આપવું જ પડશે, નહીતર તમે જોવો છો ખોટા પગલા લેવામાં બી આજે વાર નથી લાગતી. એની વિશે શું કહેશો? માતા પિતાઓ મજબૂર છે તો એ કઈક એવું કારણ હોય, છોકરો છે ને એની સંગતના લીધે અથવા તો ટોર્ચરિંગ ના લીધે એ લેવલ ઉપર આવે છે કે હું કઈક કરી નાખીશ, મને આ વસ્તુ આપો. તો એ ટોર્ચરિંગ એને ક્યાંથી આવે છે ને શોધો. બાળકો સાથે છે ને અત્યારે હું જોઈ રહ્યો છું, મારી સામે ઘણી બધી ઘટનાઓ છે, એની સાથે ગેરવર્તન. કેવું ગેરવર્તન? તો એના સપના છે ને ન્યાય એના પડી મારવામાં આવે છે. એના સપનાઓ કઈક જુદા હોય, કલા તરફ જવું હોય, એને ભણવા તરફ મોકલાતો હોય. એનું સપનું શું છે એને પૂછવામાં નથી આવે, એના મા બાપ ડિસાઈડ કરે તારે શું કરવાનું, મેં તને જન્મ આપ્યો તારે શું કરવાનું હું ડિસાઈડ કરીશ. એટલે એમાં એ ટોર્ચર થાય છે, અને ટોર્ચર થાય ને તો એ મા બાપને બ્લેકમેલ કરવા માટે શું કરે, એ આવું કહેશે કે હું આવું કરી નાખીશ, મારા શોખ મને પૂરા કરવા દે. એટલે મા બાપ બંધાય છે. મા બાપ બંધાય એટલે એને આપવું જ પડશે. એટલે મા બાપ મજબૂર છે એના કારણે છે, એના જ કારણે ટોર્ચરિંગ થયું એના કારણે. એટલે તમે એક વિચાર શાંતિથી બેસીને કરો કે આવું કેમ થઈ રહ્યું છે. ક્યાંક બાળક પ્રેરિત થાય છે તમારાથી કે મા બાપની દુઃખીને શું છે, તો કે હું કઈક કરી લઉં તો જગ મારી મને આ વસ્તુ આવી દઈશ. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લે. શાંતિથી આજના લોકો પાસે ટાઈમ જ નથી શાંતિથી બે નકર. હું એવું માનું છું કે અગર તમે આ થેરાપી લો છો કે કોઈ ડોક્ટર પાસે જાઓ છો, કઈ થયું હોય ત્યારની વાત નથી કરતો, પણ મેન્ટલી જયારે તમે ડિસ્ટર્બ હોય ડોક્ટર પાસે જાઓ તો થેરાપિસ્ટ પાસે જાઓ છો,
હું એવું માનું છું કે આપણી અંદર જ જવાબ રહેલા છે. અગર જો શાંતિથી મને વિચારીએ અને બેસીએ મેડિટેશન કરીએ ને, જવાબ આપોઆપ જ આપણી પાસે જ છે. એગ્રી, સહમત. હા. અને મા બાપ છે ને એને બહુ સરળ ભાષામાં બાળક સાથે વ્યવહાર કરવો જોઈએ, વાતચીત. હું જોઉં છું કે અત્યારે છે ને એક તોછડાઈથી વાત થઈ રહી છે. બાળકને પણ એ રીતે ટ્રીટ કરવામાં આવે છે, છોકરો પણ એ રીતે માતા પિતા સાથે બંને સાથે બેસે. હું ને મારા પપ્પા જે રીતે વાત કરી, હું ઘણા વિડીયોમાં કહું છું, એ રીતે કન્વર્ઝેશન થાય કે પપ્પા આવું હોય, આ રીતે ના હોય, મને મારા સપનાઓ પૂરા કરવા દેવાના હોય, હું આ રીતે કરીશ તો હું તમને જ કામ આવીશ અને આમાં હું બહુ ખુશ રહીશ, ઓછું કમાઈશ ને ખુશ રહીશ. અને માતા પિતા જો સમજે, સારું બેટા તું એ પ્રયાસ પણ કરી લે, તું એમાં નિષ્ફળ જઈશ તો હું તો બેઠો જ છું. આ રીતે બંને જો સમજે અને સમજણથી વાત કરે, બહુ સરળ ભવિષ્ય થશે, આખી જુદી જ વાઇબ હોય. હા, આ છે ને આખો વિષય જ અલગ છે. કારણ કે માતા પિતાને છે ને એક એક્સપેક્ટેશન જોડાયેલી હોય કે હવે મારો છોકરો મોટો થયો ને, હવે તું કમાઈને મને ખવડાવ. પણ જ્યારે હું એવું માનું છું કે અગર આપણું કોઈ સંતાન હોય, આપણું જો બાળક હોય ને, તો આપણે છે ને એક જવાબદારી હોય કે વાંધો નહીં, એ ભલે ગમે તેટલો મોટો થાય, હું તો જ્યાં સુધી છું ને, હું જીવીશ ત્યાં સુધી એને ખવડાવીશ. એવી એક્સપેક્ટેશન રાખવી ખોટી વસ્તુ નથી, હું એવું માનું છું. એ હોવી જ જોઈએ, ને હોય, નેચરલ છે. પણ એક હોય ને કે હું મોટો છું ને, વાંધો નહીં, હું છું ત્યાં સુધી તો તું જીતી લઈશ આખી દુનિયા. તમારી એક લાઈન છે, લોકો ચા વગર તો એક દિવસ નથી કાઢી શકતા, મેં તો માં વગર 22 વર્ષ કાઢી નાખ્યા છે, રાઈટ? એમાં હું થોડું એવું એડ ઓન કરવા માંગીશ કે મેં તો માં વર્ષ 6 વર્ષ કાઢી નાખ્યા છે માં વગર, રાઈટ? એની પાછળનો ત્યારે તમારું શું માઇન્ડસેટ હતું? આ લાઈન છે ને, મને ખરેખર હું કહું છું બહુ હિટ કરી ગઈ કે વાહ શું વાહ. કારણ કે ખરેખર આ સાચી વાત છે, ચા વગર ના નીકળે અને માં તો ના હોય ને, એટલે તમે છે ને પહેલા તો મેન્ટલી તૂટો, કારણ કે જમવા ખાવાની પ્રોબ્લેમ થાય. માનો પ્રેમ એક છાયો હોય એ જતો રહે. ઘણી બધી વસ્તુ એવી હોય કે જે આજે શેર કરવી હોય, કંઈક કેવું હોય, મસ્તી કરવી હોય, એવું અમુક ક્ષણો મને પણ અમુક વખતે થાય કે આ ટાઈમે મારે મસ્તી કરવી હોય તો હું કોની પાસે જાઉં? એ ત્યારે શું માઇન્ડસેટ હતું, હું એ જાણવા માંગુ છું. એ લાઈન અચાનક આવેલી છે અને એ બહુ મસ્ત વાઇબ હતી, કારણ કે મારા મમ્મીનો ફોટો નીચે હતો અને હું નીચે સ્નેપચેટ લઈને બેઠો હતો. એટલે હું એવું ફ્રેમમાં ઈચ્છતો હતો કે મારા મમ્મી ઉપર હોય અને હું ફ્રેમ આ રીતે લઉં. એટલે મને એમ થયું કે સાલું શું ફોટા સાથે શું લખવું, ખાલી ફોટો તો નથી જ મૂકવો. એટલે પપ્પાએ કીધું કે બેટા ચા પી લે, અને આ બંને ઘટના મેચિંગ થઈ. એટલે બધું પપ્પા આવું યાર આવું. અત્યારે હું માં સાથે છું, માને ચા ભેગું થયું ને એટલે બધું માને ચાને લઈને લાઈન બનવી છે. એટલે મેં કીધું કે ચા વગર લોકો એક દિવસ નથી કાઢી શકતા, મેં સાલું માં વગર 22 વર્ષ કાઢી, અને એ ખબર ના રહે એમ કઈ રીતે નીકળ્યું. અને બહુ અઘરું પણ બન્યું છે, પણ અત્યારે મને સમજાય છે કે સાલું બહુ અઘરું હતું. મારા માટે તો હતું જ, પણ મારી આજુબાજુના લોકો માટે પણ. માં વગર મને મોટો કરવો બહુ જુદી વાત હતી. હું ચારે બાજુ માને શોધતો ઘોડિયામાંથી જાવી. ત્યારે મને દૂધ પીવડાવવાળું કોઈ નહોતું, પાવડર પીવડાવી છે મને મોટો કરવો. પછી હું એમ પૂછું કે માં, તો એ લોકો શું જવાબ આપે કે આને શું કહીએ, આને સમજણ પણ નથી કે માં જતા રહ્યા, એટલે આને કઈ રીતે સમજાવવા બાળક? એટલે જે હૂંફ હોય, જે સ્પર્શ મને મળવો જોઈએ, પિતા તરફથી મળ્યો, એ દાદી તરફથી મળ્યો, એ માનો સ્પર્શ. માં બીજા બધા વાગડા ના હોય, છતાંય સ્પર્શની તો મને આશા હોય જ. એટલે આ વસ્તુ મને મળી ગઈ, એટલે આ ઓટોમેટિક આ શબ્દો અંદરથી. અને એવી પણ મારી લાઈન છે માં વિશે કે ક્યાં મમ્મી પૂછવા પર દરેક સ્નેહીજન મને આકાશના તારા બતાવી જાય છે. આ ક્ષણ મને જીવાડી જાય છે. એટલે મારા સ્નેહીજનો છે ને, મને આ રીતે જીવાડે છે. જો આ રે મમ્મી, મને એક ભરોસો છે કે ના મને કોઈ જોઈ રહ્યું છે, મારી સાથે કોઈ છે, એટલે હું સફળ છું, આગળ છું. એટલે આ શબ્દો આ રીતે નીકળે છે. તમે અત્યારે માનો છો કે તમારા મમ્મીનો હાથ તમારા ઉપર જ છે, એના કારણે તમે આટલા સફળ અત્યારે બન્યા? 100% છે. ખાસ તો મારા પરિવારમાં બધા એજ્યુકેટેડ લોકો છે, પણ હું એક કલાવાન જુદો છું. મારા પિતા પણ ગાયક છે, ભજનીક છે, એટલે એમની તરફથી પણ સાહિત્ય ઘણું બધું મળ્યું છે. ખાસ તો ભજન એ જ મને સંભળાવતા કે બેટા આ સાંભળવા જેવા છે, આ લેવા જેવું છે, આ ભજન આટલું નોખું પાડીએ તો એમાંથી આશી. એટલે ખાસ એના લીધે હું મેચ્યોર છું. તમે અલગ છો એટલે જ કદાચ અહીંયા બેઠા છો. હા, કરેક્ટ. તમે મેન્શન કર્યું કે મને કોઈ વ્યસન નથી. બિલકુલ કોઈ વ્યસન નથી, માવાનું, દારૂનું કંઈ જ નહીં. હું ચા પણ ગમે ત્યારે મૂકી શકું છું, હું મહિનામાં. ડન. થોડી આપણે મિત્રતા તરફ છે ને થોડું ડીપ ડાઉન ઉતરીએ કે મિત્રતા આપણા જીવનમાં કેટલી ઇમ્પોર્ટન્ટ છે, મિત્રનો ભાગ કેટલો મહત્વનો છે આપણા જીવનમાં? 100%. એટલે બાળપણના જે મિત્રો હોય, જે સ્કૂલ લેવલના અલગ હોય, સોસાયટીના અલગ, અને કોલેજના અલગ હોય, અને આ બાજુ જે મેચ્યોર થઈ ગયા પછી નોકરી વાળા જુદા હોય. કોલેજ સાથે આપણી નોકરી હોય, મારા તમારા મિડલ ક્લાસ નોકરી વાત છે. તો એમાં જે લોકો હોય ને જવાબદારી વાળા, એની સાથે ખાસ આપણે
બેઠક રાખવી જોઈએ. કોલેજ વાળા તો આપણને જલસા કરતા શીખવાડશે, છોકરી ફેરવતા શીખવાડશે, વ્યસન બાજુ લઈ જશે. પણ જ્યાં જવાબદારી વાળા છે ને એ તમને હંમેશા સારી સલાહ, સમય ઓછો આપશે, બહુ ઓછો સમય આપશે, પણ ઓછો સમય આપશે પણ સલાહ બહુ સરસ આપશે. અને એનામાંથી ખાસ શીખવા જોઈએ કે ભાઈ આ રીતે તું કર ને, આ રીતે તારું ઘરે સરસ ચાલશે, હું થોડોક બિઝી છું. તમને એમ થાય છે કે આ સારો મને સમય નથી આપતો, મારો ખાસ મિત્ર છે ને કે છે પણ ખાલી વાતો જ કરે, મોટી મોટી વાતમાંથી શોધ તમને જે શીખવા જેવું ખાસ. એટલે જવાબદારી નિભાવતો હોય અને પીડિત હોય, થોડો કામ બંધાયેલો હોય, સ્વતંત્ર ન હોય, પોતાનું પરિવાર એક જુદું હોય, ઘર ચલાવતો હોય, એ મિત્ર તરફથી બહુ બધું શીખવા જેવું હોય. અને આપણે પણ એને શીખવવું જોઈએ, મદદ કરવી જોઈએ. એટલે આ મિત્રોને ખાસ તમારા જીવનમાં કોઈ એવું હોય તો એને ખાસ તમારે સાચવવું જોઈએ, પકડી રાખવાનો છેક સુધી. સારી જવાબદારી હું ઉભો રહીશ, મારી જવાબદારી તું ઉભો રહીશ. અને જયારે ભણતરની કોલેજની સ્ટુડન્ટ જે મિત્રતા હોય, ક્લાસમેટ હોય, એ બધા તમને હંમેશા, કારણ કે એના માતા પિતા છે એ બધા સદ્ધર છે, આપણા થોડાક માતા પિતા છે એ બધા નબળી પરિસ્થિતિ. એટલે આપણે એવા મિત્રો શોધવા જોઈએ જે જવાબદારી ઘેરાયેલા હોય જવાબદારી. બીજાના બંગલા બાંધીને આપણું ઝૂંપડું ક્યારે ના સળગાવાય, એક કહેવત છે ને, એના કારણે. અને આપણે કદાચ અમુક એવી વાઇબ હોય કે આપણે ટેન્શનમાં હોય, કદાચ પૈસાના અભાવના કારણે, કે પછી કોઈ સારો મિત્ર ન હોય, કોઈ સારી ગર્લફ્રેન્ડ ન હોય, એના લીધે આપણે દુઃખી હોય, તો આ મિત્રો શું કહે છે કે છોડ ને હાલે સિગરેટ યાર, અમે ફ્રી થઈ ગયા. એટલે આવા પણ મિત્રો હોય છે, આવા પણ મિત્રો હોય છે. મારી સાથે પણ આવું થયું છે. એટલે પણ હું સતત આનો વિરોધી પણ, આનાથી દૂર પણ રહેવાય. એટલે નહીં, આ વસ્તુ નહીં, ઓપ્શન હું મેડિટેશન કરીને ફ્રેશ થઈ જઈશ, પણ આ નહીં જેનાથી મારા શરીરને તાજગી મળે, નુકસાની નહીં. એટલે આનાથી રિલેક્સ થઈ. જો આવા મિત્રો કોઈ હોય જે તમને આવું સજેસ્ટ કરે, મેડિટેશન કર, બુક્સ વાંચ, આ ખાસ આ મિત્રને શોધવા જેવા. તો આ એક આમાં કેવું છે, આપણું જીવન કેવું કહેવાય કે 20 રૂપિયા અગર તમને હું આપું તો તમારી પાસે બે ઓપ્શન હોય, તમે દારૂની પોટલી બી લાવી શકો ને દૂધ પણ લાવી શકો. હવે તમારો ઉપર છે. કારણ કે એક રણવીર અલાહાબાદિયાના હમણાં છે ને, એમને કિડ શો હમણાં ચાલુ કર્યો છે. એમાં એક બહુ સારો પ્રથમ કરીને એક છોકરો આવ્યો હતો, એને જે લાઈફને એક્સપ્લેન કર્યું છે ને, મને બહુ ગમ્યું. ભલે આપણે અહીંયા એમનું જ હું તમને કહીશ, પણ એમનું મને બહુ ગમ્યું. ને હંમેશા હું કહું છું, અગર તમને કોઈનું ગમતું હોય ને તો કંઈક કોપી કરવું એ કંઈક ખોટું નથી. હા, એમણે એવું સમજાવ્યું હતું કે લાઈફ છે ને એ બી અને ડી ની વચ્ચે છે. બી અને ડી શું છે? બર્થ અને ડેથ. સી એ ચોઈસ છે આપણી. હવે ચોઈસ તમારી છે, કેવી રીતે તમારા લાઈફને જીવી. અગર મમ્મી ના હોય તો હા બરાબર છે કે એક છાયો નીકળી જાય, થોડી આપણે એમને કમી મહેસૂસ થાય, અધૂરુંપણું લાગે, પણ મમ્મી વગર બી આપણે ખુશ થઈને એમનું નામ રોશન કરી શકાય એવું છે. ઘણા બધા આપણને મળશે, કારણ કે જેમ જેમ સક્સેસ થઈશું ને એમ પેલું કે ને ટાટિયા ખેંચવા વાળા તો આપણે બહુ મળશે, પણ આપણે અલ્ટિમેટ ગોલ, આપણું જે ડ્રીમ હોય ને એ ત્યાં રાખવાનો છે, મમ્મીને આપણે ખુશ કરવા છે. કરેક્ટ. મિત્રની આપણે જયારે વાત કરતા હોય ને ત્યારે મને એક બહુ ડીપ ડાઉન ટોપિક છે ને આમ યાદ આવે છે. તમે સૌથી પહેલા તો સ્પિરિચ્યુઅલ છો, ભગવાનમાં બહુ વિશ્વાસ રાખો છો? નહીં, હું ભગવાનમાં, હું મારું આખું સ્પિરિચ્યુઆલિટી છે જુદી છે. હું જે ઈશ્વરમાં માનું છું આખું જુદું છે, અને હું રિયાલિટીમાં માનું છું, અને રિયાલિટી આખી જુદી છે. હું છે ને એ સ્પિરિચ્યુઅલ, એ ઈશ્વરને માનું છું જે એકચ્યુઅલમાં મને દેખાય છે. કોણ દેખાય છે મને? સૂર્ય. અને સૂર્ય છે ઓક્સિજન આપે છે વૃક્ષોને, એના કારણે આપણે જીવીએ છીએ. તો એમાં હું વધારે બિલીવ કરું. કુદરતમાં કે પછી આજુબાજુનું જે મને મળે છે અને હું જોઈ રહ્યો છું, જે મને જીવાડી રહ્યું છે, મારા માતા પિતા ખાસ, કારણ કે એ મને જન્મવા વાળા, હું આ સૃષ્ટિ જોઈ શકું છું એના કારણે, આ પૃથ્વી ઉપર છું એના કારણે ખાસ એ. અને એ પછી કોઈ આવતું હોય તો આ પ્રકૃતિ છે, અને હું એમાં માનું છું. આ જુદી છે. ઓકે, આમાં મને ઘણા બધા પ્રશ્ન પૂછવા છે, આપણે ધીરે ધીરે આગળ વધીએ. પહેલા મારે એવું જાણવું છે કે તમે હવે જે રીતે આન્સર આપો છો ને એ રીતે મને એવું લાગે કે બહુ ડીપ ફિલોસોફર છો, રાઈટ, લાઈફની તરફ. તો આ લાઈક લેખકમાં આવવાનું કઈ રીતે થયું? લેખક બનવું છે એવું ક્યારે તમે નિર્ણય લીધો? મારું ભવિષ્ય ક્યારે હું નક્કી નથી કરતો કે હું ભવિષ્યમાં આ કરીશ. હું વર્તમાન જીવ, હું ઓશોને માનું, એટલે વર્તમાન જીવવા વાળો માણસ છું. એટલે એમને સાંભળીને અને મારા જીવનના ઉદાહરણો, અનુભવો જોઈને મને કે સાલું શું કામ, જે કાલ નક્કી જ નથી આવવાની, શું કામ એને વિચારવું? એટલે ભૂતકાળ જે છે એમાંથી શીખવા જેવું છે, એને ખેંચી લઈએ, વર્તમાનમાં નાખીએ, ભૂતકાળને વર્તમાનમાં નાખીએ, અને એવી કઈક રચના બનાવીએ કે જે વર્તમાનને ઊંચી લઈ જાય. ઓકે. એટલે અત્યારનો જો હું છું, મારું ભૂતકાળ કઈક એવું લોકોને હું કહી રહ્યો છું કે લોકો મારા ભૂતકાળમાંથી શીખે છે કે આ માતા વગર 22 વર્ષ કાઢ્યા એટલે આ કેટલું. એટલે હું પણ માતા વગરનો છું, તો હું એમાંથી કઈક શીખું.
એટલે લોકો શીખ્યું મારા ભૂતકાળમાંથી. બસ એ રીતે વર્તમાનમાં મેં મારું ભૂતકાળ પરોવું છું અને બસ ત્યાં સુધી સીમિત રહું છું અને એમાંથી કઈક એવી જુદી રચના બને. ભગવદ ગીતામાં પણ આ એકચ્યુઅલી લખ્યું છે કે પ્રેઝન્ટમાં જીવવાનું રાખો, કાલની ચિંતા નહીં કરો. કાલની તમને શું ખબર છે આજે રાત્રે તમારી સાથે શું થાય, બિલકુલ તમે ચિંતા નહીં કરો. પ્રેઝન્ટમાં તમારું બેસ્ટ એકદમ બનાવો, પ્રેઝન્ટમાં જીવો. ઘણા લોકોને છે ને આ સ્ટોરી વિશે નથી ખબર, પણ હું એમને કહેવા માંગુ છું કે તમારી એક જર્ની છે એટીએમ ના વોચમેન થી સફળ લેખક, એમના વિશે થોડુંક તમે કહો, એના વિશે. હા, અને હું જયારે 7મું અધૂરું મૂકીને સુરત આવ્યો, એટલે કે સેકન્ડ સેમેસ્ટર ત્યાં ભણાય છે, પણ આવું અહીંયા આખું જુદું વાતાવરણ, એટલે અહીંયા એમ જ કહી દીધું સેકન્ડ સેમેસ્ટર થી નહીં, 7મું તમારે નવેસરથી ભણવું પડશે. એટલે મને એમ થયું કે સાલું ફરીથી 7મું ભણવાનું, તો કેટલું અઘરું. એમ સુરતનું આખું એજ્યુકેશન સિસ્ટમ જુદી હોય, ગામડાની જુદી હોય. હું ત્યાં સરકારીમાં હતો ને એ પ્રાઇવેટ, પણ એ 7મું ભણવાની મજા આવી છે કે સાલું આ કોઈને કઈ નથી આવડતું, મને આખું સેમેસ્ટર યાદ છે કે આમાં તો આવું આવે, આ કવિતાનો રાગ આ છે, અને હું ગાઈને સંભળાવું, લોકો ખાલી વાંચતા ને હું ગાઈને સંભળાવું. પહેલેથી તમને કવિતા ગમતી હતી? બહુ ગમતી નહોતી, પણ એ બોલવું ગમતું. નહીં, સમજણ કઈ જ નહોતી કે આને કવિતા, ખાલી કવિતા કહેવાય એટલી સમજણ હતી, પણ આનો આ ડીપ મિનિંગ થાય એટલું તો ખબર જ નહોતી. અને કોણે લખી તો હું જોતો જ નહીં, અને અભ્યાસ સુધી સીમિત હતું. કારણ કે મને જે શિક્ષકો મળ્યા છે ને અત્યારે હું કહું છું કે ખાલી પગાર વાળા શિક્ષકો છે. સાચી વાત છે, અત્યારે માત્ર પગાર સુધી. તમે છે ને તમને ઊંડાણમાં નહીં લઈ જાય, તમને જે સમજાવવી જોઈએ ને કવિતા એ નહીં સમજાવે. સવાલ શું છે અભ્યાસમાં સ્વાધ્યાયમાં, તો કે આ સવાલ, તો એનો જવાબ તમને સમજાવી દઈશ. ત્યાં સુધી સીમિત છે અત્યારનું એજ્યુકેશન. તો હું એમ કહું છું કે અત્યારે જો છોકરાઓને સમજાવવો હોય તો એકદમ સરળતાથી સમજાવી શકો તમે. ગુજરાતી શિક્ષકની ફરજ બને ગુજરાતી કે એને આ રીતે સમજાવે કે આના લેખક આ છે, એનો જન્મ અહીંયા હતો અને બહુ આપણા ગુજરાતની ધરતીના છે યાર. એટલે નરસિંહ મહેતાને તમે યાર ઓળખો, એ તળાજાનું જુનાગઢ કઈ રીતે ગયા અને ન્યાય એના આ રચનાને આ ચમત્કાર છે એને લખ્યું. જાગ ને જાદવા કઈ રીતે લખાણી, શામળા ગિરધારી કઈ કોને કહેતા, શા માટે કહેતા, તો અત્યારે તો હું જાતે સમજ્યો, ત્યારે મને કોઈ સમજાવ્યું જ નહોતું. એટલે હું મારી એજ્યુકેશન સિસ્ટમ ને લો માનું છું કે ત્યારે જો મને સમજણ મળી હોય તો હું તો અત્યારે વધુ આગળ હોત ને. એટલે અભ્યાસ સ્વાધ્યાય સુધી જ સીમિત હતું ત્યાં સુધી. એટલે ખાસ તો હું શિક્ષકોને પણ એ કહું કે આ સમજાવો ખાસ. બસ આ છે એક આપણી પેલી સ્ટોરી અધૂરી રહી ગઈ. તમે સુરત આવ્યા, એટીએમ ના વોચમેન થી થોડું ચાલુ. તો એ 7મું અધૂરું મૂકીને હું સુરત આવ્યો, અને સુરતમાં જયારે હું ભણતો હતો એટલે 10મા સુધી હું સીમિત થઈ ગયો, બંધાઈ ગયો. એટલે પછી પરિવાર, એટલે મારા પપ્પા અને ભાઈ અને હું હતા, અને આખો પરિવાર નહોતો. એટલે હું ભણતો અને પછી પરિવાર આવ્યો, એટલે એક ઘર જુદું રેન્ટ પર રહેવું પડે. અને ઘર ચલાવવા માટે મારા પપ્પા અને હું મારા વેકેશનમાં અમે માવા વેચવા જતા. હજુ સુધી એક પણ પોડકાસ્ટ પણ નથી ગયો. અને અહીંયા થોડુંક તમને હું સ્ટોપ કરીશ. તમે ફાઇનાન્શિયલી ત્યારે સ્ટેબલ હતા, ઘરની પરિસ્થિતિ સારી હતી? પાલીતાણાથી સુરત આવવાનું કારણ જ હતું કે ફાઇનાન્શિયલી ઇક્વલ નહોતા, અને અમે સુરત આવ્યા એટલે અમારે બહુ પૈસાની એવી જરૂર પડી. સુરતમાં મોંઘવારી એટલી હતી, એક ક્ષણે હતી, અને એ સમયમાં સુરતમાં ટકી રહેવું એટલે બહુ હાર્ડ હતું. અત્યારે તો બધું એકદમ નોર્મલ થઈ ગયું છે, પણ ત્યારે જયારે રેન્ટ આવે અને બિલ આવે ને બધું ભેગું થયા, મારી ફીસ, પેટ્રોલ આ છે, મને એવી સમજણ આવી કે સારું ભણવાનું તો છે જ, ગમે ત્યારે હું ભણી લઈશ, એક્સટર્નલ કરી લઈશ, પછી સાથે જોબ પણ કરવું એમ. એટલે બની શકે ત્યાં સુધી મને ઘરેથી ના જ હતી કે નહીં તું ભણવામાં જ ધ્યાન રાખ, પણ છતાં હું ભણવાની સાથે આવું કંઈક કરતો. એટલે પપ્પાને મેં કીધું મારે તમારી સાથે આવવું છે, તમે એકલા કે માવા વેચવા જાઓ. એટલે મારા પપ્પા માવા વેચતા ત્યારે કાપોદ્રાના બ્રિજ ઉપર. એટલે બ્રિજ ઉપર હું ગયો અને મને બહુ મજા આવી. ત્યારે બહુ નાનો હતો, પણ માવા આપવા અને પૈસા લેવા એની મજા હતી જુદી. એટલે મારી પાસે કોઈક માવા માંગે છે હું આપું, એ આખી એક વાઇબ જુદી હતી. નાના હોય એટલે હોય આવું. એટલે મેં માવા વેચ્યા. એટલે પપ્પાને મેં કીધું પપ્પા મેં આજે 2000 નું કામ કર્યું. કે હા તે જ કર્યું. તો કે પપ્પા જ હોય બધું, પણ કે હા તે કર્યું. એટલે પછી હું કાલે આવીશ. એટલે વેકેશનમાં મેં પણ એમાંથી શીખવા મળ્યું છે. અમે ડભોલી 4 રસ્તા હું રહેતો, ત્યાંથી ચાલીને અમે કાપોદ્રા જતા. ડભોલી 4 રસ્તા અમે 6:30-7 વાગે નીકળતા અને 1 કલાક સુધીમાં ત્યાં ચાલીને પહોંચી, 1 થી 1.5 કલાકમાં પહોંચી જતા. અને ક્યારેક રિક્ષા, ક્યારેક ચાલીને. એટલે એ મજાના કારણે, રિક્ષા તો મળી જ હતી, પણ મજાના કારણે. પપ્પા અમે કઈક એવી ચર્ચા કરીશું રસ્તામાં, મારા પપ્પા મને કઈક શીખવશે, રસ્તા પર કે રીતે ચાલવું અને શાથી હું શીખવું. એક્સિડન્ટ હોય તો ત્યાં આપણે ઊભું નથી રહેવાનું, ઝઘડો છે તો ત્યાં ઊભું નથી રહેવાનું. આપણે બસ આપણે શા માટે જઈએ છીએ યાદ રાખવાનું, શા માટે. બહુ શીખવા જેવું છે. આ જે રસ્તા પર અમે ચર્ચા કરતા, ખાસ તો એમાંથી હું ઘણું બધું શીખ્યો છું.
અને માવા પછી મેં કોઈ નોકરી કર્યો તો ગિફ્ટ શોપમાં નોકરી કરેલી છે વરાછામાં 1 વર્ષ. અને એ પછી નોકરી કરી હોય તો VR મોલમાં નાની નાની ઇવેન્ટ હોય એમાં હું ક્યાંક જોકર બન્યો છું. તો જોકર બનીને લોકો કઈ રીતે હસાવવા. ડાન્સર હતો હું એક સમય, ડાન્સ શીખવતો. મારા 26 સ્ટુડન્ટ હતા કોરોના કાળ પહેલા, અને કોરોનામાં બધું બ્રેક થયું અને પછી એક કોરોનામાં જ મને લખવાનું સૂઝ્યું. સાલું કંઈક લખવા જેવું છે એમ, લોકોને કહી નથી શકાતું એ લખી શકાય. એટલે સૌ પ્રથમ મેં વાર્તાઓ લખી, પણ વાર્તાઓ વાંચવા વાળું ઓડિયન્સ નહોતું મારી પાસે. મારી પાસે જે ઓડિયન્સ હતું એને સ્વાઇપ વાળો હતો એમ કહી શકાય, ટૂંકમાં વાંચન પતાવવું. તો એ વાર્તાને મેં તોડી અને અંદરથી એવા શબ્દો મુખ્ય શબ્દો લીધા, એની કવિતા બનાવી. આ કવિતા તો લોકો વાંચશે જ ને, નાનું સ્વરૂપ છે સાહિત્યનું. એટલે એ કવિતામાં ડીપનેસ લાવ્યો કે કંઈક એવું ઊંડું લખીએ લોકોને સરળ શબ્દોમાં કંઈક ઊંડાણ અને એના લાઈફને રિલેટેડ હોય એવું કંઈક લાગે. વાસ્તવિકતાઓ જ લખી, હું જે અનુભવું છું એ લખ્યું, એટલે લોકો શીખ્યા કે કવિતાની આ જ બ્યુટી છે કે આપણે જે અનુભવે આપણે લખીએ ને તો વધારે પબ્લિક છે ને રિલેટ થઈ શકે. અરે યાર આ તો મારી સાથે પણ થયું છે, એવું થાય. અને બહુ અઘરા શબ્દો પણ મેં વાંચેલા છે અને હું લખું છું, પણ એમાં એવું છે કે સામાન્ય લોકો મને વાંચે છે અને એ વાંચક વર્ગ બહુ છે, એમાંથી બહુ ઓછો વાંચક વર્ગ છે જે અઘરા શબ્દો છે. બાકી બધાને ગૂગલ કરવા જવું પડે, ગુજરાતી શબ્દો જ ગૂગલ કરવા જાવ. એટલે હું બની શકે એવા પ્રયત્નો કરું છું, સરળ શબ્દોમાં કંઈક ડીપનેસ લાવીએ, ઊંડાણ લાવીએ, એટલે લોકો સરળ શબ્દોમાં મારી સાથે કનેક્ટ થાય. બસ આના લીધે વાયરલ છું. ઓકે, તમારી અત્યારે એક લાઈન છે ને, આ તમે જે આન્સર આપ્યો એના પરથી મને આવી. આપણે મિત્રો થોડા ટાઈમ પછી ગેમનું સેશન કરીશું. મને ખબર છે તમે રાહ જોઈને બેઠા હશો, પણ મને અત્યારે વાત કરવાની છે ને બહુ મજા આવે છે. તો મને એક રૂકમણીની વિશે તમે લખ્યું હતું, મને ખરેખર તમને કહું ને બહુ જ ગમ્યું, કારણ કે બહુ સાચી વાત છે. એમના વિશે તો કોઈ વિચારતું જ નથી. રૂકમણીનું તમે એવું લખ્યું હતું કે જ્યારે કોઈ રાધા કૃષ્ણ નામ લે ત્યારે રૂકમણીને પૂછો કે કેટલું દુઃખ લાગે છે. ને એ તમારી પોસ્ટ બહુ વાયરલ ગઈ હતી, રાઈટ? અગર હું ખોટો છું તો. નહીં વાયરલ. હા, એ વાયરલ ગઈ હતી. તો એની પાછળનું ત્યારે શું થોટ પ્રોસેસ હતી? ક્યારે તમે આમ વિચાર્યું છે કે રૂકમણીની વિશે પણ આપણે વિચારીએ? 100%. એ જે ઓરા હતી એ લખવા વાળો અમી જે હતો, એને એક્સપેક્ટેશન નહોતી રાખી કે આટલી બધી વાયરલ જાય. એને બસ એક વિચાર હતો, 10-12 લોકો વાંચે ને 10-12 લોકો મારી સુધી પહોંચવા જોઈએ. મેં મારું મન જાણે બુક લખી એના પહેલાની આ વાઇબ હતી, અને મારું મન જાણે બુક લખી એમાં પણ આ જ વિચાર હતો કે 10-12 લોકો ભલે બુક વાંચે પણ એ મારા સુધી પહોંચવા જોઈએ. હું શું વિચારું છું એ મારે એને સમજાવવું ન પડે, લોકો સમજી જવા જોઈએ. એટલે મને એમ થયું કે સાલું બધા પાત્રો લખાઈ ગયા છે, મીરા લખાઈ ગયા છે, રાધા લખાઈ ગયા છે, કૃષ્ણના તો અઢળક લોકો લખી ચુક્યા છે, વાંચી ચુક્યા છે, પણ ક્યાંક કોઈક એવું પાત્ર છે જે મારી સામે છે અને એને અવગણવામાં આવે છે. સત્યભામા રામમોરી સાહેબે લખી હતી એ રીતે જ રૂકમણી બહુ કૃષ્ણની નજીક, પણ છતાં લોકો અવગણે છે. અને નામ કોનું વિશ્વમાં પ્રખ્યાત છે, રાધે કૃષ્ણ. મને એમ થયું કે સાલું આ ખોટું થઈ રહ્યું છે. એ કલ્પનાઓ વાળી વાઇબ હતી જુદી, જો કે વાસ્તવિકતા આખી જુદી જ છે, મારી કલ્પનાઓ જુદી છે. એટલે મને એમ થયું કે ક્યાંક રૂકમણીજીને એવો નહીં વિચાર આવ્યો હોય મારા પતિ સાથે આમનું નામ લે. એક સ્ત્રીની નજરે તમે જુઓ. સાચી વાત છે. ભલે એમનો જ અવતાર હોય કે લોકો એવું માને છે કે એમનું બીજું સ્વરૂપ હોય, પણ એક સ્ત્રીની નજરે તમને એમને જુઓ. રૂકમણીજીના શરણમાં જઈને એમ કહી શકાય કે આ રચના મને આવી છે. રૂકમણીને પૂછો કેટલું ખટકે જ્યારે કોઈ બોલે રાધે કૃષ્ણ. એટલે આ જ લાઈનમાં આખી ઘણી બધી એમ કહી શકાય કે મોટી વાતો થઈ છે. એટલે આ વાઇબ હતી. તમને હું છે ને એક બુક રિકમેન્ડેડ કરું, કાજલ ઓઝાની કૃષ્ણાયમ કરીને છે. તમે વાંચી છે? નહીં, મારી પાસે છે. મને એ તમે વાંચજો, સિરિયસલી બહુ જ મસ્ત બુક છે. એમાં છે ને આખું કૃષ્ણના ડિટેલમાં આખું વિસ્તાર્યું છે કે 16,108 એમના જે રાણીઓ હતા, જે એમના પત્નીઓ હતા, એમને કેવી રીતે એ ટાઈમ એક એકને આપતા હતા, 8 પટરાણીઓને કેવી રીતે ટાઈમ આપતા હતા. બહુ સરસ મજાની એવી રીતે આખું એમણે વર્ણવ્યું છે, કાજલ ઓઝા. હા, કૃષ્ણ વિશે વાત કરીએ ને તો થોડું હજી ડીપમાં ઉતરે. મારો સૌથી ફેવરેટ સવાલ છે અને હું બધાને જ પૂછું છું, કારણ કે મારે ખરેખર એ શું છે સવાલથી મારે કંઈક જાણવું છે. હું બધાની અલગ અલગ ડેફિનેશન હોય. તમારી ડેફિનેશન શું છે? તમારા મંતવ્ય પ્રેમ શું છે? અને તમે છે ને મેં જોયેલા છે તમારા ઇન્ટરવ્યુ, બહુ બધા લોકોએ આ પ્રશ્ન પૂછ્યો છે, પણ તમે છે ને આમાં થોડું કંઈક અલગ જવાબ આપો, આમ મજા આવી જાય એવું. 100%. તો પ્રેમ છે ને મારા માટે એવું છે કે અવસર જેવો છે. એ અવસર છે ને, આપણે કેમ દિવાળી આવે ખુશ થઈ જઈએ અને કપડા લાવીએ નવા નવા, દિવાળી ઉજવીએ, પછી ભૂલી જઈએ દિવાળી, એમ ભૂલી જઈએ ને બીજી દિવાળી આવવાની છે. એટલે પ્રેમ એવો હોવો જોઈએ કે અવસરની જેમ આવે અને જતો રહે.
હું એમની એમાં ને એમાં સીમિત નથી રહેવાનું. સારી દિવાળી જતી રહેશે, આવે છે હજુ પાછી જતી રહેશે, દિવાળી વહી જશે. એ અફસોસ સાથે આપણે પ્રેમ કરીએ ને એટલે આપણે ડરીએ, સારું જતું રહેશે તો એ વ્યક્તિ. અને એ ડરમાં આપણે જે વર્તમાન હોય એની સાથે જે પળો માણવી જોઈએ, જે તહેવાર ઉજવવો જોઈએ નથી જીવતા. પ્રેમ જીવવો જોઈએ નથી જીવતા. રાધા કૃષ્ણએ જીવી લીધો. એમને ખબર હતું કે નોખા થવાનું જ છે, વિરહ આવવાનો જ છે, પણ જીવી લઈએ તો એટલે લોકોએ જીવી લીધું. તો આપણે છે ને જીવી જાણવો જોઈએ પ્રેમ. તો પ્રેમને એક અવસરની જેમ તમે જીવી જાણો, જે થવાનું એ થયું જશે, જોયું જશે. એટલે જોયું જશે એવું પકડીને તમે જીવી લો. કાલે ભલે નોખા થવાનું હોય, પણ આજ તો કે આજ જીવી લઈએ, કે પછી કાલની ચિંતા કરીને રડ્યા કરીએ બંને સાથે જો તો જીવી જાણીએ ને. એટલે આ ખાસ આપણે પ્રેમમાં આ નોટિસ કરવા જોઈએ. અને મારા દ્રષ્ટાંત પ્રમાણે જોઈએ, દ્રષ્ટિકોણ પ્રમાણે જોઈએ તો પ્રેમ છે ને એ અકારણ થાય. જે રીતે મેં વાંચેલું છે ચોક્કસ કે છોકરી કેટલી સરસ છે, તો એ લુકમાં એ સરસ લાગતી હોય, એ લુકમાંથી જુદા લુકમાં હશે તો પછી એમ થાય કે હવે નથી સારી. તો એ તો પ્રેમ નો તો એ આકર્ષણ હતું. અને એના પાછળ કોઈ કારણ ને કોઈ સ્વાર્થ હતો કે સુંદર દેખાય છે. પણ તમે એવો પ્રેમ કરો કે તમને કોઈ પૂછે કે શું જોઈ ગયો યાર એમાં, તો તમે એમ કહો કે એ જ નથી ખબર યાર શું જોઈ ગયો છું એને, મને જ નથી ખબર. એ પ્રેમ છે કે તમને એનામાં કઈ ખબર જ નથી કે એનામાં શું છે જે મને ગમે છે, બસ ગમે છે. તો આજે ગમવું એ પ્રેમ છે. ઓકે, તમને કઈ ખબર જ નથી એનામાં શું છે એવું, કે અકારણ થયો છે ને, કારણ નથી કોઈ. એ સુંદર લાગે છે એટલે તો કે નહીં, એનામાં આ કલા છે એટલે તો કે નહીં, એ સારું બોલે છે એટલે તો કે નહીં, કઈ ગમતું જ નથી, એને પ્રેમ થઈ ગયો છે, પ્રેમ થયો છે, એ જ હૃદયમાંથી નથી નીકળતા. મારે આમ બીજું જ એવું પૂછવું હતું કે રાધા કૃષ્ણ અને જ્યારે એક માણસ પ્રેમ કરે એ બેના પ્રેમમાં શું ડિફરન્સ છે? પણ આઈ થિંક મને છે ને થોડો તો એનો અંદાજ મળી ગયો તમે કીધું એમ, કે રાધા કૃષ્ણ જીવી લે છે, આજના પલને જીવી લે છે, કાલની ચિંતા નથી કરતા. રાઈટ. અને આપણે છે ને ચિંતા જ કરતા રહી જાય કે લગ્ન થાય તો સારું. લગ્ન અલ્ટિમેટ. બીજી પણ જે વાત ખાસ નોટિસ કરવા જોઈએ, અત્યારે તો પ્રેમ એટલે લગ્ન એવું થઈ ગયું છે. લગ્ન છે, આપણે એમ કહીએ કે અમે વિવાહના આ પ્રસંગમાં બંધાવા જઈ રહ્યા છે, અમે લગ્ન જીવનમાં બંધાવા જઈ રહ્યા, એટલે બંધાવું અને સ્વતંત્રતા બે જુદી વસ્તુ છે. પ્રેમ છે સ્વતંત્ર છે, લગ્ન છે બંધન છે. તો તમે બંનેને મિક્સ કરશો તો તમે ક્યાંક તૂટશો, ક્યાંક બંને અંદરથી નોખા રહેશો. પ્રેમાનંદ મહારાજનું આ તમે કીધું ને એમાંથી મને યાદ આવ્યું, પ્રેમાનંદ મહારાજ કહે છે, તમને ખબર છે એક કોઈએ છે ને ભક્ત એક સવાલ પૂછેલો કે અગર આપણે જેને પ્રેમ કરતા હોઈએ એ કોઈ ત્રીજા વ્યક્તિને પરણી જાય તો કેટલું દુઃખ લાગે. પ્રેમાનંદ કે શું વાત કરો છો, આ તો સૌથી સુખ થવાની વાત છે. તમે કોઈકને તમે જયારે પ્રેમ કરતા હોય ત્યારે કોઈકને આપી દીધા, એમને સમર્પિત કરી દીધા કે હું પ્રેમ કરું છું એટલે જ તને જવા દઉં છું, આ તો સૌથી મોટું સુખ છે. કે આમાં કેવું દુઃખ, સૌથી વધારે સુખી થવા જેવી વાત, બહુ સમજવા જેવી વાત. હા, જ્યારે તમે છોડી દો, જતું કરી દો, એમને એમના રીતે જીવા દો, હા, આપી દો, લઈ જાઓ, લૂંટી જાઓ, એનું નામ પ્રેમ. તમે જે તો એક્સપેક્ટેશન રાખો એનું નામ પ્રેમ નહીં, એનું નામ કંઈક સ્વાર્થ હોય, પોતાની ખુશી માટે. આપણે અમુક વસ્તુ હોઈએ કે જો તમે નોટ કરો કે તમને દાળ ભાત બહુ ભાવે છે, તો તમને એમ કોઈ પૂછે તમને શું ભાવે, તો દાળ ભાત મને બહુ ભાવે છે. તો કે તું દાળ ભાત ને પ્રેમ કરે છે? તો કે હા, પ્રેમ કરું છું એટલે જ તો મને ભાવે છે. તો તું એ બીજાને આપી શકે? તો કે નહીં. કેમ? તો કે હું પ્રેમ કરું છું. તો એ તમારો પ્રેમ નથી. તમે કોઈકને આપી દો કે હાલે, તો એ પ્રેમ થયો, એ તો તમારો સ્વાર્થ થયો ને. સાચી વાત છે. તો બસ આ જ શીખવા જેટલું બી તમારી પાસે છે ને એટલું, એટલે એટલીસ્ટ કોઈના માટે કઈ એક્સ્ટ્રા કરવાની જરૂર નથી. હંમેશા મોટા જ્ઞાની અને મહાત્મા સંતો પણ આ જ કહે છે, એમનો સાર જ આવે છે કે તમારી પાસે જેટલી બી તાકાત છે ને એટલું તો એટલીસ્ટ તમે અગર કોઈને આપી દો ને, એ સાચો પ્રેમ છે, એ સાચી લાગણી છે. કઈ આજે મધર્સ ડે છે, માતા પાસેથી તમે શીખો ને યાર, એક ફૂલ પાસેથી ને માતા પાસેથી તમે એટલું જ શીખો કેમ આપવું. કઈ એક્સપેક્ટેશન નથી. ફૂલ છે ને એ હંમેશા સુગંધ આપ્યા કરે. તમે એને ચૂંદી નાખો કે તોડી નાખો, એની પાંદડી કે પછી એનો સુઈ નાખીને હાર બનાવો, ગમે તે કરો, એ સુગંધ આપવાનું નહીં ભૂલે. અને માતા પાસેથી તમે શીખો કે મારશે ખરા પણ એમાં એનો પ્રેમ હશે, એની હૂંફમાં એનો પ્રેમ હશે. એ બસ એ બાળક પાસેથી આશા રાખે છે કે તું મને પ્રેમ કર, નહીં રાખે. માતા કોઈ દિવસ બાળક પાસે નહીં રાખે કે તું મને પ્રેમ કર તો જ હું તારા હાલ આવીશ કે તને સુવડાવીશ. આવું ન હોય. એટલે માતા જે રીતે પ્રેમ આપે છે એ જ રીતે તમારી પ્રેમિકાને તમે પ્રેમ આપો, બસ આપવું છે. પણ અત્યારની જનરેશન આખી જ ઉદારસ છે, તું મને આપ તો જ હું તને આપું, તું મને મળ તો જ હું તને મળું. સાચી વાત છે. આજે મધર્સ ડે છે, તમે કીધું તો માતા ઉપર તમે અગર કોઈ એક કવિતા લખી હોય, તમને અગર જો યાદ આવતી હોય અત્યારે, તો
માતા મારા પાસે છે ને એક એવી આખી રચના છે માતાની, 2 લાઇનર હું વધારે લખું છું. એટલે મેં જે રીતે કીધું કે હું લોકો સુધી સરળ શબ્દોમાં ને ઓછા શબ્દોમાં પહોંચું. સાચી વાત છે. કઈક એવું ધારદાર લખવાનું ને બહુ ઓછું લખવાનું છે, બહુ મોટી વાત કરી. કારણ કે ઘણા લોકો બહુ મોટું કરતા હોય, મોટું લખતા હોય, પણ એમાંથી કઈ એમ તૂટતા હોય ને સાર ના નીકળતો હોય, કઈ બોધ ન મળતો હોય, બસ શબ્દો ગોઠવ્યા હોય એવું લાગે. પણ તમે શબ્દો એવા ઓછા અને સરળ શબ્દો ગોઠવો. એટલે મેં આ રચના લખેલી કે લોકો ચા વગર એક દિવસ નથી કાઢી શકતા, મેં મા વગર દિવસ કાઢી. એટલે 22 વર્ષ 23 વર્ષ જો કે હવે તો કાઢી નાખ્યા. એટલે ખાસ તો એ 2 લાઇનર લખી હતી, અને આજે મેં સ્નેહીજનો વાળી કીધી એ 2 લાઇનર. અને બસ આ બહુ ઓછી રચનાઓ મેં લખેલી છે. અને હું માં જે વસ્તુ છે એને બહુ બહુ મોટી વસ્તુ માનું છું કે એને જે લખવીને એ મારામાં, હું એને સ્ત્રીની તરીકે લખું, સ્ત્રી તરીકે તો હું ઘણું બધું લખી દઈશ, પણ એ પળ મારે લખવા માટે પણ જીવવી બહુ જરૂરી છે. માને હું તો જ લખી શકું જો એ મારી નજીક. હું નજીક તો માનું છું, પણ ક્યાંક વચ્ચે સ્પર્શ કઈક એવું અટકાવે છે મને. હું લખું એટલે મને સીધું હું ખોવાઈ જાઉં કે શું લખું. એની હૂંફ વિશે લખું એ તો મને મળી જ નથી. હું એને પ્રેમ વિશે લખું એ તો મને મળ્યો જ નથી. એનો સ્પર્શ કેવો હોય, એનો ખોળો કેવો હોય, એનો વાલ કેવો, શું લખવું એમ. એટલે બીજાનું જોઈને લખું તો ચોક્કસ હજારો રચના લખાય છે. મારી પોતાની મારે લખવું છે. મેં કીધું હું અનુભવો લખું છું. મારું પોતાનું હું ત્યારે જ લખી શકું જ્યારે ક્યાંકથી મને મળે, અને માતા દ્વારા જ મળે. તો મેં એટલે જ વચ્ચે તમને કીધું કે ક્યાંક ને ક્યાંક તમને લાગે છે કે તમારા માતાનો પ્રેમ તમારા ઉપર છે. નકર મોસ્ટ ઓફલી તમે પોડકાસ્ટમાં જોશો કે કોઈ બીજામાં જોયો ને તો એ એવું કે માતા વિશે તમારું શું કેવું છે, નહીં તો તમે માતાને કેટલા મિસ કરો છો. હવે મિસ કરો છો, મિસ કરવાનો તો સવાલ માતા છે, કોઈ બીજું બહારનું વ્યક્તિ થોડી છે તો હું મિસ કરું છું. એ મારી માતા છે, મિસ શું એ મારી પાસે જ છે. એટલે જ મેં થોડો આ રીતે સવાલ પૂછ્યો કે તમે પ્રેમ અનુભવો છો અત્યારે, મિસ તો કરવાનો એ તો છે જ આપણી પાસે, રાઈટ. ધીરે ધીરે આપણે આગળ વધીએ. શ્રી કૃષ્ણ અને રાધાજીની આપણે આગળ વાત કરીશું, પણ એની પહેલા હવે આપણે એક નાનકડી અમથી મસ્ત મજાની ગેમ રમી લઈએ. ડન? આપણી પાસે અમારે છે ને એક સેગમેન્ટ છે, ટંગ ટ્વિસ્ટર કરીને અમારો સેગમેન્ટ હોય, જ્યાં અમે ડિફિકલ્ટ સવાલો આપીએ ગેસ્ટને. એ તમારે 3 વખત રિપીટ કરવાનો અહીંયાથી જે બોલું ને. ઓકે, આપણે ગુજરાતીમાં જ રાખ્યું છે. પહેલું તમારું ટંગ ટ્વિસ્ટર છે, મારા મામા મામા મારા. ઓકે. હા, આવું 3 વખત સ્પીડમાં બોલવાનું છે. ઓકે. મારા મામા મામા મારા. હા. મારા મામા મારા મામા. મારા મામા મામા મારા. મારા મામા મામા મારા. આ રીતે 3 વખત બોલવાનું છે. મારા મામા મામા મારા. મારા મામા મામા મારા. મારા મામા મામા મારા. હા, બસ ડન. ઓકે, સેકન્ડ અમારી પાસે 5 ટોટલ હશે. સેકન્ડ અમારી પાસે છે શ્રુતિની પુત્રી કૃતિ. ઓહ, જોજો આમાં 3 વખત ને? હા, 3 વખત. શ્રુતિની પુત્રી કૃતિ. શ્રુતિની પુત્રી કૃતિ. શ્રુતિની પુત્રી કૃતિ. શ્રુતિની પુત્રી કૃતિ. ડન થઈ ગયું. નાઈસ, સારું જોઈ રહ્યા છો. આ તો બધા ઈઝી હતા. હવે ધીમે ધીમે આપણે થોડું લેવલ અપ કરીએ. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢીને કચુંબર કરવાનું કહ્યું. હું પાછું રિપીટ કરીશ, તમારે ના સમજ પડતી હોય તો. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢીને કચુંબર કરવાનું કહ્યું. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢીને કચુંબર કરવાનું કહ્યું. હા. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢીને કચુંબર કરવાનું કહ્યું. આ ખાલી હવે 2 વખત બોલી જાઓ. ઓકે. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢીને કચુંબર કરવાનું કહ્યું. કહેવાનું નહીં. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢીને કચુંબર કરવાનું કહ્યું. ડન. સૂંઠ ઉપર ઊંટ બેઠું, ઊંટ ઉપર સૂંઠ ખા. ઓકે. સૂંઠ ઉપર ઊંટ બેઠું, ઊંટ ઉપર સૂંઠ ખા. ઓકે. સૂંઠ ઉપર ઊંટ બેઠું, ઊંટ ઉપર સૂંઠ ખા. સૂંઠ ઉપર ઊંટ બેઠું, ઊંટ ઉપર સૂંઠ ખા. સૂંઠ આવે ને જે પેલી, હા એ છે. સૂંઠ ઉપર ઊંટ બેઠું, ઊંટ ઉપર સૂંઠ ખા. હા. ઓકે. ગુલાબી ગાજર ગોળ ગમ્મત કરે. ગુલાબી ગાજર ગોળ ગમ્મત કરે. ગુલાબી ગાજર ગોળ ગમ્મત કરે. ગુલાબી ગાજર ગોળ. સરસ. થેન્ક યુ, બહુ મજા આવી. હા, આ હતો આપણો ટંગ ટ્વિસ્ટર. આ એક્સરસાઇઝ એકચ્યુઅલી મેં રોજ કરી હોય તો મને ક્યારે ભવિષ્યમાં શબ્દોમાં તકલીફ ન પડે. શબ્દોની માટે આ બહુ સરસ મજાની એવી છે.
જે યંગસ્ટર્સ આજના જોતા હશે ને એ તમને હું કહું ને તો ક્યાંક ને ક્યાંક છે ને રિલેશનશિપ, પ્રેમ, આ બધાથી બહુ કનેક્ટ કરે, આ બધામાં બહુ રસ હોય. અને સંજય રાવલ જે છે ને આપણા ગુજરાતના મોટિવેશનલ સ્પીકર કહેવાય છે, એ પણ એવું કહે છે કે તમે જયારે 17, 18, 20 વર્ષ, 21 વર્ષની ઉંમરે હો ને તો તમને પ્રેમના બહુ વિચારો આવે, અને આના ઉપર લિટરલી બેસીને એજ્યુકેશનના પર્પઝથી એક વાત કરવી જોઈએ, ડિસ્કસ કરવો જોઈએ, જેથી કરીને યુવાન પેઢીઓને છે ને થોડી પ્રેરણાદાયક મળે. કારણ કે બહુ બધા આજકાલ છે ને ખોટા રસ્તે ચડી જાય, પ્રેમ શું છે, આ શું છે, બધું ખોટું કઈ કરી નાખે. પ્રેમ તમે કીધું એમ કે મારા માટે એક અવસર છે, રાઈટ, પણ હું થોડું હજી જો ડીપ ડાઉન કરું ને તો આજના યુવકમાં છે ને પ્રેમ આમ મરી ગયો છે ક્યાંક ને ક્યાંક. નકરું આમ સ્વાર્થ આવી ગયો છે કે તું મને આ આપ તો હું આ આપું, આપણે આ કરીએ, આ કરીએ. એ કેટલું યોગ્ય છે તમારા હિસાબે? અત્યારે છે ને એક રિલેશન એવું છે જેને સિચ્યુએશનશિપ કહેવાય છે, અને મને ખબર પડી કે આમાં આવું હોય, પણ કોઈ સંબંધનું નામ નથી, સંબંધનું નામ સાચી વાત છે. અને હું એવું માનું છું કે સંબંધનું કોઈ નામ હોય ને તો એને નિભાવવું પડે. તમે ભાઈ બહેન કહેતા હો ને તો તમારે રાખડી વચ્ચે આવે, એ નિભાવવું પડે. તમે ફ્રેન્ડશિપ કહેતા હો તો ગમે ત્યારે તમારે ઊભું રહેવું પડે. અને પ્રેમી પ્રેમિકા હોય તો ઓબ્વિયસલી તમારે ફોન કોલ્સ ને જ્યારે જરૂર પડે ત્યારે મળવું પડે, ઊભું રહેવું પડે, બધી ફરજો આવી જાય. સિચ્યુએશનશિપ મને ગમ્યું. કેમ ગમ્યું? કે એમાં સાલું કઈ નિભાવવાનું જ નથી આવતું. તું તારા રસ્તે, હું મારા રસ્તે, આપણે વાત કરીએ પણ કોઈ નિસ્વાર્થ વાત કરીએ. તારે મારી તરફથી જે લેવાનું હોય એટલે હું તારી તરફથી. અને એમાં એક ખાસ એવી પણ મતલબ એક હું જે માનું છું એમાં દેહના રિલેશન પણ નથી હોતા. ઓકે, સિચ્યુએશનશિપ કદાચ કોઈ માનતું હોય તો એ જુદું હશે, પણ કદાચ આવું હું માનું. અને દેહના રિલેશન ન હોય ને શ્રેષ્ઠ સંબંધ. તમે પ્રેમ કરો એકબીજાને વચ્ચે દેહનો આવતો હોય તો એ શ્રેષ્ઠ સંબંધ. એનાથી વિશેષ તમને વ્યક્તિ કોઈને મળી શકે. દેહની વાત આવે અને કોઈ એમ કહે ને છોડ યાર આ બધી વાતો છે, આપણે તો આત્મા સાથે રિલેટેડ વ્યક્તિ છે, એના સાથે કનેક્ટ. એ સાચો પ્રેમ, જે આત્માથી આત્માની જ વાતો કરે, આંખોથી જ ઈશારામાં જ વાત કરે, શબ્દોથી નહીં, ખાલી આંખોથી ને ઈશારાથી સમજી જાય, વાતો કરે. આ પ્રેમની ભાષા છે આ બધી. આખા શીખવા જેવી છે લોકોને. રાઈટ. રાધા કૃષ્ણની અગર થોડીક આપણે જો વાત કરીએ ને, કારણ કે પ્રેમની વાત થાય છે, હવે પ્રેમના પ્રતિક રાધા કૃષ્ણ બધાને યાદ આવે. રાધા કૃષ્ણનું આપણે જોયું કે એમનો પ્રેમ કેમ અલગ છે અને નોર્મલ માણસનો કેમ અલગ છે. પણ રાધા કૃષ્ણમાં સૌથી અગર હું તમને અગર એવું પૂછું કે કોઈ એક વસ્તુ ગમતી હોય તો શું ગમે છે બંનેમાં? બિલકુલ, એક જે એમના વચ્ચે જે ચોખવટ થઈ છે કે આપણે બંને જુદા પડવાના જ છીએ, અને એકબીજાના શરીરની સામે એમણે કહી દીધું કે સારું ભલે ખુશી ખુશી આપણે આ વિરહને જીવી લઈએ, એક્સેપ્ટ કરી લઈએ. આજે એક્સેપ્ટ કરે છે ને એ વસ્તુ મને બહુ ગમી. અત્યારની લોકો છે ને એક્સેપ્ટ નથી કરતી. એમાંથી એક ખાસ શીખવા જેવું છે કે તમે સ્વીકારી લો કે તમે જેટલું પણ જીવી ગયા એ પળોને યાદ કરીને આગળનું જીવન જીવવું છે. એટલે લોકો એને પૂજે છે. એ લીલાઓ, એ કૃષ્ણના પાત્રને, રાધાના પાત્રને રાધા કૃષ્ણ શું કામ બોલાય છે, સાથે શું કામ બોલાય છે, એનું આખું જુદું મહત્વ છે. ખાસ એને સમજવા તમે જાઓ તો એમાં કંઈક એવું છુપાયેલું છે જે એને પૂજવા માટે લોકોને મજબૂર કરે છે. તો શું છે? તો આ જે પરિસ્થિતિ એ લોકો જીવ્યા છે એમાંથી કંઈક શીવીને તમે અંદર ઉતારો તો આજે એક્સેપ્ટ કરવું ને એ તમે એ શીખો એ લોકો પાસે કે એ સિચ્યુએશન એ લોકો જીવતા છે ત્યારે કઈ રીતે લોકોએ નિવારણ તોડ્યું હશે, વચ્ચેથી કાઢ્યું હશે. તો એ આપણે દોહરાવીએ એ લોકોએ કઈ રીતે પ્રેમ કર્યો. બસ એમને પૂજીએ છીએ, હાથ જોડીએ છીએ, પણ એમાંથી કઈ શીખતા નથી, સમજતા નથી. લેવા જેવું છે. તમે જે એક્સેપ્ટ વાત કરો છો ને, અત્યારે મોડર્ન ભાષામાં કહું ને તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અત્યારે એવું કહેવાય છે કે બેવની એક સમજ મળવી જોઈએ તો સંબંધ આપણો સારો ચાલે. રાઈટ. ઓકે, રેપિડ ફાયર રાઉન્ડ આપણે અહીંયા હવે શરૂ કરીએ. સૌ પ્રથમ મારી પાસે પહેલો પ્રશ્ન તમારા માટે એવો છે કે એક એવી ઈચ્છા જે તમે તમારા મૃત્યુ પહેલા પૂરી કરવા માંગો છો, શું એવું હશે? હું છે ને સ્મશાન સાથે બહુ આમ રિલેટ કરું. હું ત્યાં જાઉં ને એટલે મને બહુ ખુશી મળે, કે છેલ્લે તો હું જવાનો જ છું, પણ ત્યારે હું જીવતો નહીં હોઉં. એટલે મણિકર્ણિકા ઘાટ છે મારી બહુ પ્રિય, મારી ઈચ્છા છે કે હું જેટલી વાર શક્ય હશે હું ત્યાં જઈને બેસીશ ને એ બધું જોઈશ. એટલે આ એક ખાસ મારી ઈચ્છા છે કે હું ગમે ત્યારે પ્રવાસ માટે તો ત્યાં જઈશ જ, પણ હું મૃત્યુ પહેલા જેટલી વાર શક્ય હશે ને એટલી વાર જઈશ હું ત્યાં, અને ત્યાં બસ એ ક્ષણને માણીશ. અને એક ખાસ મારી એક અંદરથી એવી આદત એવી છે કે હું સ્મશાને જાઉં તો મને વધારે શબ્દો આવે, કારણ કે ત્યાંની આખી જે વાતાવરણ હોય આખું જુદું હોય છે. એટલે આ એક ઈચ્છા છે. સેકન્ડ અમારા માટે પ્રશ્ન તમારા માટે એવો છે કે તમારું એક
આમ કહેવાય ને અલ્ટિમેટ ડ્રીમ કે છેલ્લે મારે આ કરીને જવું છે લાઈફમાં, એ શું છે? ખાસ તો એવું કઈ વિચારેલું તો નથી કે મારું આ કોઈ સપનું હોય, પણ મૃત્યુ પહેલા જો કોઈ હોય તો બસ હું શબ્દોથી લોકોને જેટલા ખુશ, મારે પુરસ્કારોની સહેજે એમ અપેક્ષાઓ નથી, બિલકુલ નથી કે લોકો મને આ પદ્મશ્રી મળવો જોઈએ કે પછી આ એવોર્ડ મળવો જોઈએ, હું ફિલ્માંકન કરું મારા શબ્દોનું અને મને આ એવોર્ડ, એવું કઈ જ નહીં. મને લોકો સાહિત્યકાર ગણે, કવિ ગણે, લેખક ગણે, એવી કોઈ એક્સપેક્ટેશન નથી. બસ લોકો મારા જીવનમાંથી કંઈક શીખવા જોઈએ, લોકો મારા શબ્દોથી પ્રેરિત થવા જોઈએ, સારું જીવન જીવે, આત્મહત્યા કરતા અટકવા જોઈએ, એવા બસ મારા સપનાઓ છે. તો બસ આ જ લોકો મારી તરફથી જેટલું ખેંચાતા મોટા સપના લઈ શકતા હોય એટલે જે સમજો એ, પણ લોકો મારા તરફથી જેટલું મારી અંદર છે એટલું કાઢી લેવા જોઈએ. બસ આ એક મેચ્યોરિટીની ભાષામાં કહીએ તો બહુ મોટા સપના છે એમના. કોમ્યુનિટીને પાછું આપવું છે, મૃત્યુ થતા અટકાવવા છે, લોકોને ડિપ્રેશનમાંથી બહાર કાઢવા, આ બધા બહુ મોટા સપના કહેવાય. એટલે મૃત્યુ પછી પણ મેં મારા અંગદાન અત્યારમાંથી લખી દીધું છે અને એ સર્ટિફિકેટ અને બુક કરાવી દીધું કે બધું મારા દેહને મતલબ સળગાવવા કરતા હું લોકોને મદદરૂપ થાઉં, અંગદાન કરી દીધું છે. એટલે એ પહેલા જો થઈ શકતું હોય તો હું તો કહું છું કે મારી પાસેથી જેટલું ખેંચાય, મારી અંદર જે છે એ બધું કાઢી લો. એટલે અંદર હૃદયમાં પણ અને આમ પણ. શું વાત છે! કેમ આવું, લાઈક આ થોટ્સ ક્યારે આવ્યો કે મારે લોકોને અહીંયા મારા લાઈક પાર્ટ સુધી હેલ્પ કરી દે છે કે મારો બોડી બી લઈ જાઓ તમે? એટલે આમ તો જો મારા એક શબ્દથી એક માણસ ખુશ થતો હોય ને તો ખુશી ખુશી હું શબ્દ આપી દઉં, અને એમાં મારું કઈ જવાનું પણ નથી. પણ એ દાન કર્યું તો ન જ કહેવાય આમ એમ જોવા જઈએ તો. અને મારા 1 થી 10-12 લોકો ખુશ થવા જોઈએ, અને ખાસ તો મારું પતન થવાનું હોય ને તો એ પેલા હું થઈ શકતું હોય એવું કરવું એમ. એટલે શું કામ વેડફવું એમ, રાખ થઈને પધરાવી દેવી, પછી કે એ બધું કોમન વસ્તુ છે કે દફનાવી દેવું, સળગાવી દેવું, આ કોમન વસ્તુ છે. આપણે કંઈક કામ આવ્યા લોકોને, લોકો આપણા થકી જીવવા જોઈએ, ક્યાંક કંઈક ધબકતું હોય તો આપણો પરિવાર ખુશ થશે કે હજી જીવે છે. આ ભલે એની ડેથ થઈ ગઈ એના દેહની, પણ એનું હૃદય હજુ જીવે છે, એની આંખો હજુ જીવે છે, એનું કંઈક એવું અંગ છે જે હજુ જીવે છે. તો એ લોકો જોઈને જીવશે, આના થકી આ વ્યક્તિને જીવનદાન મળ્યું, એટલે ફરી એક જીવવાનો અવસર મળશે. બહુ ડીપ વાત છે, બહુ ડીપ વાત છે. આ ઝાકિર ખાન સાહેબની એક લાઈન મને અત્યારે યાદ આવે છે, એવું કહે છે કે કભી કભી ના બડી બાત કહ દેની चाहिए, क्या पता आपको ऊपर वाला सुन रहा होता है. બહુ ડીપ વાત છે. તમે અગર જો ખોટું નહીં માનતા હો તો કેટલા વર્ષના છો તમે? મારા 23 પૂરા થયા હમણાં છે. ઓકે, આ લાઈક વાવ, 23 વર્ષે આટલા ડીપ થોટ્સ. નકર તો 23 વર્ષે તમે જુઓ ને તો લોકોને સપનાઓ પૂરા કરવા હોય, ગાડી લેવી હોય, ઘર લેવું હોય, સંતાન કરવું હોય, લગ્ન કરવા હોય, આવા બધા સપના હોય. પણ હું વિવાહ જીવનમાં બહુ ઓછું માનું છું, કારણ કે છે ને એનાથી તમે પત્નીમાં એટલા બધા ઉતરી જાઓ છો કે તમે આજુબાજુ માતા પિતા છે એ નથી જોતા, તમે પછી આજુબાજુ ફ્રેન્ડ્સ છે એ બધું નથી જોતા. એટલે હું એ જીવવા માંગુ છું. મારી લગ્નની ઉંમર આવશે ત્યારે જોયું જશે, પણ અત્યારે તો મારી આજુબાજુ જે છે હું જીવું, કે મારા પિતા છે, મારા ફ્રેન્ડ્સ હોય, એ બધા પાસેથી જેટલું લેવાનું છે ને એટલું લઈ લઉં, અને આપવાનું છે એટલું આપું છું. ઓકે, એટલે આ વસ્તુ હું જીવું છું અત્યારે. પુસ્તકો વાંચું છું, એમાંથી શીખવા જેવું છે. ખાસ તો મારું કરિયર બનાવું છું, કારણ કે હું કોઈ સ્ત્રી કે પ્રેમ વચ્ચે આવશે ને મારામાં એટલે બધું પડી વાનું. અને આ વિચાર મને અત્યારે આવે છે આ લેવલમાં, 21 થી 25 ની વર્ષે મને આ વિચાર આવે છે, એટલે હું બહુ લકી છું. અત્યારની જનરેશને ખાસ પેલા એના કરિયરનો વિચાર કરવો જોઈએ કે નહીં, કે જે પાત્ર છોડીને ગયું છે કે આવવાનું છે એનો જરાય નહીં. એના કારણે તમારું ફ્યુચર ક્યાંક ખતરામાં રહેશે, કારણ કે એ છોડીને ગઈને પછતાવામાં જ તમે આખું જીવન બરબાદ કરી નાખશો. વ્યસન તરફ જવાના પણ પ્રયાસો થાય આમાં, એટલે છે. એટલે બની શકે તો કરિયર ઉપર જ ફોકસ કરે. ધીરે ધીરે છે ને હું આ વાત પર આવવાનો હતો. હું હંમેશાથી એક એવો વ્યક્તિ શોધતો હતો કે જે મારા જેવું હોય, યુ નો, જેના મમ્મી ના હોય ને આ મેચ્યોર હોય ને થોડીક લાઈફને ડીપ ફિલોસોફી જોવે. તો હું એવું શોધતો હતો, ને મારો એવો પ્રશ્ન હતો કે તમને એવું લાગે છે કે તમે અત્યારે જે મેચ્યોરિટી તમારામાં આવી જશે, સફળ અત્યારે તમે થયા છો, એ કદાચ મમ્મી તમારાથી દૂર થયા તો જ તમે થયા છો. અધરવાઇઝ નાનો ખોળો હોત તો કદાચ પ્રેમમાં તમે લાડવામાં આપણે જે નોર્મલ જિંદગી હોય. મેં ઇન્ટરવ્યુમાં પણ કીધેલું છે, 2-3 જગ્યાએ કીધેલું છે કે મને એમણે એમ કીધું કે મમ્મી હોત તો મેં ચોખ્ખું કહી દીધું કે તો હું અહીંયા ના હોત, કારણ કે અત્યારે મેં સ્વીકારી લીધું કે મમ્મી નથી. અને એ મમ્મી વગર કઈ રીતે જીવન જીવવું, કે પછી રસોઈ કરવી,
કે એમના જેટલી એમની ફરજમાં આવતું રસોડું કે પછી ઘર ચોખ્ખું રાખવું, એ બધી ફરજો હું જીવી ચૂક્યો છું. અને એટલે જ હું સ્ત્રીને આટલી ડીપ રીતે સમજી શકું છું અને લખી શકું છું. તો બસ આ જ એક મહત્વની વાત મારા માટે છે કે એ નથી એટલે હું આ સ્તર પર છું. એટલે જ હું કહું છું કે એમનો હાથ મારા પર છે. હા, એ હું ઘણી વખત એવું બી કહેતો હોય મારા બ્લોગ્સમાં ને વિડીયોમાં કે જેના મમ્મી નથી ને એ બહુ સારી એવી રીતે લેડીઝની વેલ્યુ સમજી શકે છે. કારણ કે ઘરમાંથી જ્યારે લેડીઝ જતા રહે ને ત્યારે ખબર પડે એકચ્યુઅલી. તો બેની દીકરીઓ તો હોય, પણ જે મમ્મી જે 24 કલાક જેના માનો ખોળો હોય, એમનો હાથ હોય આપણા ઉપર, એ જ્યારે દૂર થાય ને ત્યારે એકચ્યુઅલી લેડીઝની વેલ્યુ ખબર પડે. અને ખાસ તો છે ને, મારા મિત્રો અમારે રાત્રે મોડું થઈ જાય કદાચ બેઠકમાં અથવા તો કઈ શૂટમાં, તો બધાના ઘરેથી એક ફોન આવે, બેટા ક્યાં છો? કા બાપ નો હોય કા માં નો હોય. એટલે માના ફોન આવે ને એ વ્યક્તિ એમ કે હા યાર મમ્મી ફોન શું કર્યા કરે છે, મૂક ને યાર હું આવી જઈશ. એટલે ત્યારે મને દુઃખ થાય, સાલો આ લોકોનો ફોન આવે છે, કદર નથી ને અહીંયા તો હજુ સુધી 3 વાગ્યા તો ફોન નથી બહાર. તો મને એ કદર મને થાય, મને ફોન આવ્યો તો હું તો હમણાં જ જતો રહું બધું મૂકીને. મારા મમ્મીએ બોલાવવા જવું છે. એટલે ખાસ તમારા મમ્મીનો ફોન આવે ને એટલે બહુ સરળ ભાષામાં કહેજો, મમ્મી હા તારી ચિંતા સાચી. એને ઊંઘ નહીં આવતી હોય યાર, એના વગર તમારે વગર એને જમ્યું નહીં. બહુ સાચી વાત. એટલે ખાસ એને કહેજો નહીં મમ્મી રિસ્પેક્ટ થી તો વાત કરજો, ભલે તમારે મોડું થવાનું. એટલે ખાસ એ લોકોને હું કહું રિસ્પેક્ટ થી એની સાથે બે. સાચી વાત છે. ભાઈ ત્રીજો ક્વેશ્ચન એવો છે કે જયદીપભાઈના બેસ્ટ ફ્રેન્ડ નું નામ, જેને શરૂઆતથી એમનો સપોર્ટ કર્યો છે, કોણ છે બેસ્ટ ફ્રેન્ડ? બિલકુલ, મને છે ને ફ્રેન્ડ ક્યારેય બાળપણથી મળીને અત્યાર સુધી સાથે હોય ને એવું કોઈ નથી. ઓકે. આવતા છે જીવનમાં અને જતા રહે છે, આવ્યા છે પણ શીખવા ઘણું મળ્યું છે. પણ હમણાં સતત 10-15 વર્ષથી મારી સાથે કોઈ સંપર્કમાં હોય તો મારો ખાસ મિત્ર છે. મને આર્થિક રીતે ઘણી વાર એને મદદ કરી છે, માનસિક રીતે બહુ મદદ કરી છે, અને અમે મસ્તીમાં જીવન કાઢ્યું છે. અત્યારે હું સ્ટ્રેસ ફ્રી ફીલ કરતો હોઉં તો એક મેડિટેશનના કારણે અને એની સંગતના કારણે. અને એ મારી જેવો જ છે, બિનવ્યસની કઈ વ્યસન નથી અને બહુ બહુ ચોખ્ખું ને નિસ્વાર્થ પાત્ર છે. અને મારો મિત્ર છે ઓબ્વિયસલી. અને અમે બહુ, એનું નામ છે ભાવિન, અને અમે જૂની સોસાયટીમાં સાથે રહેતા, અને એ પછી મારું કોઈ ખાસ મિત્ર નથી અને રહેશે પણ નહીં કદાચ. એનું મારા જીવનમાં એટલું મહત્વ છે. પુરુષો વધારે છે ને એક્સપ્રેસિવ ના હોય. તમે અગર જો જોયું હશે ને તો તમે કવિ છો તો તમે કલમના રીતે તમે એક્સપ્રેસ કરી દેતા હશો, પણ એક મેસેજ આજે તમારા મિત્રને અગર લાઈફનો એક મેસેજ પાસ ઓન કરવા માંગતો હોય કે તમે એનાથી કેટલું પ્રેમ કરો છો કે કેટલી મિત્રતા છે, એક મેસેજ એના થકી પહોંચાડવો હોય તો શું કહેશો? જે રીતે સુદામા કૃષ્ણની જે મિત્રતા હતી કે ચોખાનો અડધો દાણો એમણે શેર કરેલો હતો, બસ એ જ કે મારી પાસે અડધો દાણો હશે ને તો એ અડધામાંથી આપણે અડધો શેર કરીશું. પણ જવાબદારીથી કોઈ દિવસ પીછેહટ નહીં કરતો, કોઈ દિવસ હારતો નહીં. ગમે ત્યારે કંઈ પણ પ્રોબ્લેમ હોય પહેલા તું મને શેર કરજે, જેથી આપણે બંને મળીને કંઈક નિવારણ કાઢીશું. કારણ કે મારી પાસે જવાબોનો ખજાનો છે, તારી પાસે ત્યારે પ્રશ્નોનો ખજાનો હશે, અને બધા પ્રશ્નોને હું તોડી ભાંગીશ. કારણ કે મારા જીવનમાંથી હું જે શીખ્યો છું એ હું તારા જીવનમાં ઉતારીશ. ને તને મતલબ કહેવાનો અર્થ કે એનાથી દુઃખી થઈને વ્યસન તરફ ક્યારેય જતો નહીં, અને એને બહુ સંતુલન રાખ્યું છે અત્યારે, અને એ મારી જેમ જ જીવે છે આ પરિસ્થિતિમાં, મિડલ ક્લાસ. તો તું એ તરફ જતો નહીં ગેરમાર્ગે, અને એવી કુસંગતમાં પણ ન જતો. અને ખાસ તો તું મારા સંપર્કમાં આ રીતે ટુકડે ટુકડે રહે છે, સતત સંપર્કમાં નહીં. એટલે એ જીવવાની મજા છે, કારણ કે સરળતાથી તમને જે વસ્તુ મળ્યા જ કરતું હોય એની કદર ના હોય. એટલે આ રીતે મને મળતું રહેજો, મહિને એકવાર કે 2-3 મહિને એકવાર. બસ અમે આ રીતે જ મળીએ છીએ, અને જ્યારે મળીએ ત્યારે એકદમ ખુશ હોય, બધું જ ભૂલી જાય, શૂન્ય થઈ જાય. જે રીતે હું કહું ને કે મેડિટેશન કરતો ત્યારે હું શૂન્ય, એ રીતે આ રીતે આખું આમ દિલ ખુલી જાય, આપણું હૃદય ખુલી જાય કે ભાઈ આ છે અત્યારે તો જો. બસ એ બહુ સાચી વાત છે. તમારે એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. અગર જો ખોટો પડ્યો તો અમે અહીંયા ગેસ્ટને એક નાનકડી અમથી પનિશમેન્ટ આપીએ છીએ. ઓકે. પ્રશ્ન એવો છે કે તમારી આજ સુધીની ઇન્સ્ટાગ્રામમાં સૌથી મોસ્ટ વ્યુડ રીલ કઈ છે? એના 3 એટલે સવાલ છે મારી પાસે. એક મોસ્ટ વ્યુડ રીલ કઈ છે, તમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ તમારે જોયા વગર ભૂલ પડે ના એવી રીતે બોલવાનું છે, અને નંબર ઓફ ફોલોવર્સ. આમાંથી 3 માંથી એક ખોટું પડ્યું તો પનિશમેન્ટ મળશે તમને. ઓકે. હા, આપણે અહીંયા ચેક કરીશું ને બતાવીશું. પહેલા એ કહો કે મોસ્ટ વ્યુડ રીલ કઈ છે તમારી? ઓકે, મારી હા આજ સુધીની એક જ રીલ બહુ ખાસી વાયરલ ગઈ છે. એના વ્યૂઝ છે 5.5 મિલિયન હતા. ઓકે. અને એ વ્યૂઝ હતી, લોકો અત્યારે છોકરી જોવા જાય તો એને કઈ રીતે મતલબ જોતા હોય, મતલબ કે
એ છોકરી ડિગ્રી વાળી માંગતા હોય હમ. અને લાવવી હોય અને રોટલી શેકવાની, એટલે રોટલી શેકવા માટે ડિગ્રી હોય. એટલે આ રીલ ખાસ લોકોએ બહુ વાયરલ કરી હતી અને 5.5 વ્યૂઝ આવ્યા હતા, અને 5.5 મિલિયન. બહુ સારું. અને હવે તમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને ફોલોવર્સ કહી દો. ફોલોવર્સ 102K. ઓકે. અને બસ આ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ નું નામ? અમી નાગરાજ યુઝર નહીં, યુઝર નેમ મીન્સ સૌથી મેઇન છે હેન્ડલ. કલમખોર ટેલ્સ છે. એના અંડરમાં કોઈ અંડરસ્કોર કેવું કઈ છે? કલમખોર અંડરસ્કોર ટેલ્સ. પછી કઈ નંબર કેવું કઈ લખ્યું છે નંબર તમે? કઈ જ નથી. ઓકે, રાઈટ છે આ તો. કલમખોર ટેલ્સ અને 102K ફોલોવર્સ. એટલે એ પાછો પ્લસ પોઈન્ટ છે. એડિટિંગ પાછો પોસ્ટ નું ને રીલ નું હું જ કરું છું, એટલે ઓકે, અચ્છા. તમારું કોઈ એડિટર ને એવું નથી, લાઈક ટીમ બીમ કઈ જ નથી? કોઈ જ નથી. મારો અસિસ્ટન્ટ, મારી ટીમ કોઈ જ નથી, પોતે જ. વન મેન આર્મી. હા, એટલે મારે કેવું બુક ઇન્ક્વાયરી આવે, કોઈને પ્રશ્નો આવતા હોય, એટલે હું નથી ઈચ્છતો કે મારો ટીમમેટ એને ગલત જવાબ આપે. હું જે વર્તન કરું છું એ જ, કારણ કે લોકો મારી સાથે કનેક્ટ થવા માંગતા હોય, એટલે હું જ રિપ્લાય કરું. બહુ સાચી વાત છે. એક બેસ્ટ ફ્રેન્ડ આપણા જીવનમાં કેવો હોવો જોઈએ? મિત્ર, અગર તમારે તેમ કવિની ભાષામાં કહેવું હોય તો? ઇત્ર જેવો. એમ તમારા શરીર ઉપર આમ સુગંધો, તમારા શરીર ઉપર સુગંધ આમ આવે, એ માટે એનું પોતાની જાતને આમ ખાલી કરી દેતો. ઓકે. કે નહીં, તું ચમકે. અત્યારે છે ને, મારે ખાસ જયારે મારે સફળ થવું હતું ને, ત્યારે હું કોઈ ટેકો નહોતો. તું આગળ વધ, હું તારી સાથે છું, એવું કોઈ જ નહોતું. કે હું મારું કઈક વસ્તુ આપું કે હું તને મદદ કરું, તું આગળ વધ, એવું કોઈ જ નથી, હજુ સુધી નથી. પણ હવે છે, કારણ કે હું સફળ છું. સફળ થયા પછી જે લોકો આવે એ મિત્રો મને નથી ગમતા. બહુ સાચી. મારી જયારે જર્ની સ્ટાર્ટ થઈ ત્યારે તું આવ્યો હોત તો અત્યારે આપણે બંને એ લેવલ સુધી. અને પણ છે જે મિત્રો, જે મને એવું લાગ્યું હતું ક્યારેક અમુક ક્ષણ માટે આવ્યા હતા, હું એને તો આગળ વધારું એમ. એટલે એ લોકોને હું અત્યારે વધારી રહ્યો છું. બસ, તો મિત્ર એવો હોવો જોઈએ કે જે જર્નીમાં સાથ આપે, મંજિલે પહોંચી ગયા પછી સફરમાં સાથ આપે. સફળ વ્યક્તિ થઈ જાય, મિત્ર સફળ થઈ જાય પછી તો બધા આવે. પણ જે સફળ નથી અને એની પાસે જઈને એમ કહે કે સફળ થવામાં હું મદદ કરીશ, તું સફળ થા, બસ તારી સફળતા પાછળ હું મારું બધું જ કુરબાન કરી દઈશ, તો એવા મિત્ર કુરબાન કરવા દેવાનું નથી, પણ ખાલી આવું કહેવા આવે તો એ બહુ. એટલે આવા મિત્રો હોવા જોઈએ. ઓકે, એક બહુ ડીપ ડાઉન સવાલ પૂછું. આજ સુધીની લાઈફમાં તમે લાઈફથી શું શીખ્યું, જીવનથી શું શીખવા મળ્યું? એ જ કે ભૂતકાળને ભૂસી નાખવું જોઈએ અને ભવિષ્યને ક્યારેય વિચારવું ન જોઈએ. જે વર્તમાન છે ને, બસ એને જ માણ્યા કરવું જોઈએ. સવારે તમે જાગો ને એટલે તમે ખીલો છો પુષ્પની જેમ, અને સાંજે તમે આથમી જાઓ છો એટલે તમે એવું સમજો કે તમારું મૃત્યુ થઈ જાય છે, એટલે સુઈ જાઓ બધું. અને મૃત્યુ પહેલા છે ને, વિચાર તમારી બધી ઈચ્છાઓ હોય, તમે દુઃખી નહીં થાવ મૃત્યુ પહેલા ક્યારે. હવે તો મરી જઈશ, પણ તમે જીવવા જેટલી ક્ષણો જીવવા મળતી એટલી બધી જીવી લેશો મૃત્યુ પહેલા. તો રાત્રે સૂતા પહેલા તમે જેટલી ક્ષણો જીવવા માંગવા, તમે નાચવા માંગતા હો તો વિચારોમાં લોકો તમને જોઈ રહ્યા છે કે લોકો શું વિચારે, એવું કઈ જ નહીં વિચાર. તમે નાચવા માંગતા હો નાચો યાર, મૂવી જોવા માંગો છો મૂવી જો, તમે એન્જોય કરો રાત્રે સૂતા પહેલા. અને સવારે જાગીને પછી ખીલો છો એમને, સાંજે આથમી. અને આ ખીલવા અને આથમવા પાછળ જે વચ્ચે જે સમય મળે છે એમાં સુગંધ ફેલાવો, લોકોને હું કઈ રીતે ગમું, આ વસ્તુ કરો. બસ આજ મારું મોટું. સંત મહાત્મા પુરુષો આજ કરે છે ને, એમને બધા પ્રત્યેને પ્રેમ છે, એમને કોઈ ઊંચ નીચ નથી કે આ આવ્યો તો આને થોડી ઓછી સલાહ આપીશ ને આને વધારે આગળ વધાવીશ, એવું બિલકુલ નથી. રાઈટ. એક તમારી ફેવરેટ પ્લેસ અને ફેવરેટ ફૂડ, આનો જવાબ તમે એવી રીતે આપજો કે આ મારી સૌથી સારી એવી જગ્યા છે જેમાં હું બેસીને આ ફૂડ ખાવા માંગુ છું, એવું કંઈક એવી ઈચ્છા હોય તો. તો ફૂડ વિશે તો લગભગ કોઈ મને આ સવાલ હજી પૂછ્યો નથી, કારણ કે ઘરે બનાવેલું મારા હાથની જ દાળ ઢોકળી હોય ને તો હું વધારે મને પ્રિય હોય. અને દાળ ઢોકળી મારા જેટલી સરસ મારા પરિવારમાં કોઈ નથી બનાવતું, એવું મારા પરિવાર વાળા કહે. અને એટલી બસ ટેસ્ટી બને કે મારા પપ્પા પોતે વખાણે, અને મારા મમ્મી હોત તો એ પણ વખાણે, અને મારા ઘરની સ્ત્રીઓ એ વખાણે, એટલે મારા માટે બહુ મોટી વાત કહેવાય. કારણ કે એના તો રસોઈનું એનું કામ જ હોય, અને એ લોકો જજ જ કહેવાય એક જાત, અને એ લોકો વખાણે એટલે બહુ રેટિંગ 5 રેટિંગ મળી ગયા, 5 સ્ટાર મળી ગયા. એટલે દાળ ઢોકળી મારી પ્રિય છે. અને મારી પ્રિય જગ્યા હોય તો એ મારું ગામ છે પાલીતાણા, મારું વતન. અને પાલીતાણામાં શેત્રુંજય પર્વત છે. શેત્રુંજય પર્વત પર છે ને એક દરગાહ છે. એ દરગાહની જે ખૂણો પડે છે, મારો મિત્રએ મને એ બતાવી, અને આસિફ પઠાણ મારો મિત્ર છે, અને એ જગ્યા પર લઈ ગયો એટલે ત્યાં મને એક પણ વિચાર ન આવે, એકદમ શૂન્ય થઈ ગયું.
અચ્છા. સાલું અહીંયા આવ્યો તો બસ આ બધું મારે જોયા જ કરવું છે ને ત્યાં લગભગ 3 થી 4 કલાક અમે રોકાણા ઉપર ને ઉપર નાસ્તો કરેલો, બેઠા હતા અને મજા આવી હતી બહુ. ત્યાં અમે આરામ કર્યો. પણ ત્યાં જે ફીલ હતી ને આખી જુદી હતી. ત્યારે એ જગ્યા મારી પ્રિય થઈ. અને હું જ્યારે પાલીતાણા થયો એક વખત હું શેત્રુંજી ચડું છું ને ઉપર જઈને બેસું છું અને આખી જે વાઇબ જુદી હોય છે, બહુ અલગ સ્તરનું આખું વાતાવરણ હોય ત્યાં. ચોમાસામાં તો આખું મતલબ વાદળ છાયું જ વાતાવરણ હોય એટલે એ તો ખાસ જ. પણ ઉનાળે તમે જાવ તો એટલો જ પવન હોય અને ત્યાં તમે જાઓ એટલે તમે ભૂલી જ જાઓ કે તમારા પર આટલું દેવું છે કે પછી તમે અત્યારે આવતીકાલે તમે શું કરવાનો છો, તમારા ગોલ શું છે, બધું ભૂલી જાઓ. તમે ખાલી આત્મા થઈ જાઓ. તમારો દેહ તમારી સાથે જોડાયેલો છે એ તમે ભૂલી જાઓ. તમને તમારા શરીરનો ભાર જ ન લાગે. એકદમ આમ એકદમ શાંતિ મળે તમને. બિલકુલ એકદમ શાંતિ. ઓકે, અત્યારે લાઈફ થી સેટિસ્ફાઈડ છો તમે કે હજી કંઈક મેળવવું છે તમને વધારે? નહીં. જેટલું મળ્યું એટલું આભારી છું. હું એમ કહું છું કે મને જેટલું મળવાનું હતું ને એનાથી વધારે મળ્યું. સાચી વાત. અને આવી તો ક્યારેય મેં આશા નથી રાખી મને આટલું બધું માન મળે. પેલા મારા ગામમાં છે ને હું જતો ને એટલે કે કોનો છોકરો બેટા, એટલે નાગજીભાઈ નો છોકરો, નાગરાજભાઈ નો છોકરો છે, આવો આવો એમ કહેતા. ને અત્યારે હું ગામ જાઉં ને એટલે મારા પપ્પા સાથે તમારો દીકરો જયદીપ તારા પપ્પા છે. અત્યારે સુરતમાં બધા એમ કે છે તારા પપ્પા છે જયદીપ. એટલે આ તો મેં ક્યારેય આશા નથી રાખી કે હા મારા પપ્પા કરતા વિશેષ નામના મને મળશે. ત્યારે એ પણ સાહિત્યકાર હતા અને એમના પર મોટા પહોંચ, બધી મોટી ઓળખાણ, છતાં હું એમનાથી વધારે લોકો સમક્ષ પહોંચી શક્યો છું. અને ખાસ તો એ લોકોનો જ હું આભાર માનું છું કે મારા જયારે 300 ફોલોવર હતા અને 300 થી આ 100K સુધીની જર્નીમાં એને મને ક્યારેય અનફોલો નથી કર્યો, ક્યારે એને મને સ્ટોરી જોવાનું ભૂલી ગયા હોય એવું કોઈ જ નથી. એટલે મતલબ એવા જે લોકો છે જે કનેક્ટ રહ્યા છે, બધી રીતે સાથ આપે આપણો, ખાસ એમનો હું આભારી છું. એટલે બસ આ છે. ઓકે, અત્યારે કેવું છે ખબર, 100K ફોલોવર્સ એટલે મારો ઉપયોગ થઈ રહ્યો છે. મને આ વાતનું ખબર છે કે વ્યૂઝ માટે એ લોકો મારો ઉપયોગ કરે છે. એની ચેનલમાં એ લોકો વિડીયો ચડાવશે, એના ઇન્સ્ટાગ્રામમાં ચડાવશે, છતાં હું કહું છું કે આ વાંધો નહીં, હું આવીશ. અને એ લોકો મને સ્વીકારે છે અને પછી જ હું એમ કહું છું કાંઈ વાંધો નહીં, આગળ વધો અને મારી સાથે આગળ વધો, આપણે બંને આગળ વધીએ. એટલે આ જે આપવાની મજા આવે છે ને કે એનું સ્ટાર્ટઅપ છે પણ એ વ્યક્તિ સફળ તો થાય છે મારા થકી. એટલે જે આપવું ને એનું નામ મેં કીધું ને પ્રેમ ને આ સંબંધ, એટલે આ એક ખુશી જુદી હોય. ભલે મને ખબર છે મારું, અને મેં એવી પણ લાઈન લખી છે કે તમને ખબર હોય કે તમારો ઉપયોગ થઈ રહ્યો છે છતાં પણ વપરાતા રહેવું ને એનું નામ પ્રેમ. એટલે બસ આ વપરાતો રહું છું અને આની મજા છે. પેલું એક મેં કીધું ને કે જેટલી બી તમે આપવાની ક્ષમતા હોય ને એમાંથી કંઈક આપી દો ને, એક્સ્ટ્રા કઈ નથી કરવાનું. જેટલું તમારી પાસે છે કે હા મારી પાસે આ છે હું તને આપી શકું, એ તમે આપી દો ને, એનું નામ પ્રેમ છે. બહુ સાચી વાત છે. એને લોકોએ મને એવું કીધું છે કે તારી જે વેલ્યુ છે એ વેલ્યુ નહીં થાય, તું આ રીતે ફ્રીમાં જ બધે જતો રહીશ કે પછી વપરાતો રહે. મેં કીધું મને વેલ્યુનો મોહ નથી, મને સન્માનનો મોહ નથી. જે હું પૈસા, હું એમ કહું કે મારો આટલો ચાર્જ છે ને આટલા ચાર્જ થી એનો મોહ જ નથી મને. ધારો તો લાખો રૂપિયા તમે ચાર્જ કરી શકો. એટલે મારી પાસે કોઈ આવે અને એમ કે ને કે ભાઈ મારે સપોર્ટની જરૂર છે, મારી સ્ટોરી મૂકો ને તો હું મૂકી દઉં છું કે હા વાંધો નહીં, આવો બિલકુલ આવો. આ જયારે ક્યારે થાય ખબર ભાઈ, જયારે તમે ગ્રાઉન્ડ થી કનેક્ટેડ હોય ને, જયારે ઝીરો થી તમે બધું જોયું હોય ને. આ ખરેખર હું પણ એવું કરું છું, ફીલ કરી ચૂક્યા. હું પણ આવું કરું છું કે અત્યારે હું જ્યાં બી કઈક સ્ટેન્ડ આઉટ કરું છું. આપણે એ નથી કેવું કે ક્યાં ચલો, પણ જ્યાં બી આપણે સ્ટેન્ડ આઉટ કરીએ છીએ, આપણાથી કોઈ નીચે લોકો અગર હેલ્પ માંગવા હોય ને તો 100% અગર મારી હેસિયતમાં હોય ને તો હું 100% એને હેલ્પ કરું જ છું. રાઈટ? બેનું દીકરીઓના ઘર ભર દેવાને એ સૌથી મોટું સુખ છે. અને એ તમે આમ જીવનમાં કંઈક અચીવ કરી લીધું, ભગવાન બી ખુશ થાય કે હા પીડાતી દીકરીને તે ઘઉં ભરી દીધા, એક તેલનો ડબ્બો આપી દીધો. બહુ સારી વાત છે. ભાવનગર જેના નામ પરથી છે ભાવસીજી, એમના ઘણા પ્રસંગો છે દીકરીઓ વિશે. અને ભાવનગરનું નામ ભાવ કેમ પડ્યું, ભાવનગર, અને ભાવ પાછળ પણ મોટો એક સંબંધ છે. અને એમને બાપુ કહેતા લોકો, એ દરબાર હતા એટલે બાપુ. પણ એમનું કઈક એવો મોટિવ હતો કે મારો આખો ભાવનગર કોઈ દુખી ન હોવો જોઈએ, મારા ભાવનગર, એ ભાવ હતો. એટલે ભાવનગર આટલું ઊંચું છે, વિશ્વમાં નામ છે, એટલે આને બાપુ કહેવાય. બહુ સાચી વાત. ખાલી આમ મૂછને આમ કરે. તમે લોકોને જ્યારે જરૂર પડે ત્યારે ખંભે હાથ મૂકો, એને કામ લાગો, એને બાપુ. બહુ સાચી. સમાજ અને આનો સમાજ. સમાજની આપણે વાત કરીને તો અત્યારે તરત મને સમાજથી એક વર્ડ યાદ આવ્યો, ડિજિટલ યુગ. તો આ ડિજિટલ યુગમાં એઝ અ લેખક કે પોએટ અને રાઇટર
તમે આટલા સફળ છો એ થવું અત્યારે કોઈ બીજા લોકો માટે કેટલું અઘરું છે. શું શું તમે કર્યું તો તમે અત્યારે અહીંયા પહોંચ્યા છો, એ થોડોક અગર મેસેજ પાસ ઓન કરવો હોય તો. બિલકુલ. તમારી પાસે છે ને તમારા માતા પિતા, મારા તો સદ્ધર નહોતા પણ તમારા માતા પિતા સદ્ધર છે, તો તમને બધી વસ્તુ સરળતાથી મળે છે. તમને મતલબ ક્યાંક ચાલીને જવાનું હોય, તમારી પાસે વ્હીકલ છે તો તમે પહેલા વ્હીકલ પસંદ કરો કે શું કામ ચાલીને જાઓ, એ સગવડતાઓ છે. તો હું તો એમ કહું છું કે સગવડતાઓને ક્યારેક અવગણો, ભલે ને બાઇક હોય હું ચાલીને જઈશ, તો એ ચાલીને જવાની મજા છે, મજા તો છે જ, પણ એમાંથી ઘણું બધું શીખો. તમે બાઇકમાં ક્યારેક અમુક વસ્તુ વચ્ચે આવે તમે અવગણશો, ધ્યાન નહીં દો. પણ હું ઓલપાડ રહું છું, કતારગામ હું જોબ કરું છું, ઓલપાડ થી કતારગામ આવું ને એટલે ક્યારેક હું રિક્ષામાં આવું, એટલે રિક્ષામાં ઘણા બધા એવા પ્રસંગો બને, આજુબાજુમાં એવું વાતાવરણ આવે, જુદા વ્યક્તિઓ મળે. બસમાં જાઉં છું BRTS માં, એટલે BRTS માં મને છે ને, મને મારા મિત્રો હોય, મને વાંચતા હોય, ઇન્સ્ટાગ્રામ થી કોન્ટેક્ટમાં હોય, એ લોકો ઇઝીલી મળે બસમાં, કારણ કે બધા સામાન્ય વર્ગ છે અને બસમાં તો આવતા જતા જ હોય. અને બસમાં કોઈક મળી જાય કે તમે જયદીપ, તો હું કહું હા, તો કે મને નથી લાગતું તમે બસમાં શું કરો છો. એટલે એમને સ્ટ્રેસ ફ્રી કરવા માટે હું એમ કહું છું હું તારી જેવો સામાન્ય વ્યક્તિ છું, ખાલી ફોલોવર્સના આંકડા વધારે અને હું તારી જેવો, તો એનું મનોબળ વધે કે ચાલો આ બસમાં છે, હું બસમાં છું, હું કંઈક કરી શકીશ. એટલે એ બેલેન્સ. અને હું સરળતાથી સુરતથી, જેમ સુરત આવ્યો છું ગામડેથી, ઘણા બધા આવેલા છે, તો બસ એ લોકોની વચ્ચે રહીને હું લોકોને જીવાડવા માંગુ છું. ઓકે, મને યાદ આવ્યું તમે 2 પુસ્તક લખી છે, બરાબર? એક છે મારું મન જાણે અને એક તમે હમણાં જે કીધી રેડાયેલી કાચર, રાઈટ? એ પુસ્તકની પાછળનું શું મોટિવ છે? તમે તમારા જીવનના અનુભવથી લખી છે, એ તમારું જીવન એમાં આખું સમર્પિત તમે કરી નાખ્યું છે, આખું ડેફિનેશન કરી નાખી છે, અથવા તમે ક્યાંકથી ઇન્સ્પાયર થઈને લખી છે? એ જ્યારે એ લખતો હતો પુસ્તક, ત્યારે આશાઓ નહોતી કે આટલો બધો પ્રેમ મળશે. 1000 ઉપર વેચાઈ ગઈ છે, 1500 પ્લસ વેચાઈ ગઈ છે અત્યારે એમેઝોન ને બંને માધ્યમ. એટલે એટલી આશા નહોતી કે એટલી બધી વેચાશે, પણ એક એવી આશા જરૂર હતી કે જે પણ વાંચશે એ આના સુધી પહોંચવો જોઈએ, અને પહોંચી ગયા છે. અને એ રચનાઓમાં એવું જ છે કે જે મેં કીધું તમે કે રૂકમણીને પૂછો કેટલું કટ, કે જ્યારે કોઈ બોલે રાધે કૃષ્ણ, આ રચનાનો મારો અર્થ શું છે, મારું મંતવ્ય શું છે, અને શા માટે આવું લખ્યું, અને એ પાત્રને હું શું માનું છું, એ બધી સમજૂતીઓ છે. કે આ રચના ક્યારે લખાણી, શા માટે લખાણી, હું શું કહેવા માંગુ છું. પછી મેં એવી પણ એક રચના લખી હતી કે સુખી રહો બંને કહીને નીકળી ગઈ, સુખી રહો બંને કહીને નીકળી ગઈ, રેખા મળી તે અમિતાભને રસ્તામાં. આ બંનેનો તમે પ્રેમ જોજો. હું વાસ્તવિકતા આખી જુદી છે જોકે, પણ એક કલ્પનામાં એવું મને થયું કે ચાલો બંને પાત્રો વિશે લખીએ. અને આ રચના પાછળ મારું શું મહત્વ છે, એ હું શા માટે આવું કહું છું, આ શા માટે લખ્યું ને હું શેની સાથે સરખાવું છું, આ બધી સમજીતીઓ. કાવ્ય તો છે જ, કવિતા તો છે જ, 2 લાઈન 2 લાઈન જ બધું છે જ મારી રચના, પણ એની પાછળ એની સમજૂતી પણ છે. અત્યાર સુધી કોઈ કવિ આવું નથી કર્યું. કવિતાઓના પુસ્તકો છે પણ એની સમજૂતી અંદર નથી લખી કે હું શું કહેવા માંગુ છું આ કવિતા થી. એટલે મારું મન જાણે કે એવું પુસ્તક છે જેમાં મારા સાચા અર્થ લખેલા છે કે હું આ કહેવા માંગુ છું. અને એમાં એવા નિવારણ છે, એવા જવાબો છે જે પ્રશ્નો મને વધારે પૂછાતા DMsમાં. ઓકે, જયદીપભાઈ તમારું મને આ મદદ જોઈએ છે, આ મારો પ્રશ્ન છે. તો હું એને કદાચ સમય મારી પાસે ન હોય જવાબ આપવાનો, લાંબો જવાબ આપવાનો, તો હું એના પુસ્તક આપું છું કે આમાંથી કંઈક તમારે જીવા જેવું છે. તમે નિવારણ તમને મળી જાય તો પુસ્તક કોઈને સજેસ્ટ કરો, એમને વાંચવા આપો. બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ આવ્યો મારા મગજમાં. જે તમે 2 પુસ્તક લખી છે એ બેનો તફાવત શું છે? રડિયાળી કાજરમાંથી શું શીખવા મળે અને મારું મન જાણે એમાંથી તમને શું શીખવા મળશે? મારું મન જાણેમાં એવી જે રચનાઓ છે, મારી જે રચનાઓ, એનું મતલબ એનું સંક્ષેપીકરણ છે. ટૂંકી રચનાઓ મોટી જે છે એની ટૂંકી રચનાઓ કરીને મેં લોકોને સમજણ આપી છે. અને ખાસ અત્યારની જનરેશન જે પ્રેમમાં ભાગી પડી છે, એને ખબર જ નથી કે આ વ્યક્તિ છોડીને જાય પછી મારે શું કરવું. તો એ મોટિવેશન મારી બુક આપશે, મારું મન જાણે. અને એની અંદર જે ફીલ કરતી હોય, કોઈકને કહેવું હોય અને કોઈ એને પાત્ર નથી મળતું કે હું કોની પર ભરોસો કરીને કહું, તો એ પુસ્તકની અંદર કહેશે અને પુસ્તક એને સામા જવાબો આપશે. તો એ સામા જવાબો એના સવાલ પૂછ્યા પહેલા મેં લખી દીધા. મારા મેં તાકાત છે કે એ વ્યક્તિ મને શું પૂછવાનું, એટલે મેં જવાબ આપી દીધા છે. અને પુસ્તક છે ને એ તમે વાંચતા હો એવું તમને ક્યારેય નહીં લાગે.
પુસ્તક તમે ખોલો એટલે તમારી સામે મારું મન જાણે નામનો વ્યક્તિ ઉભો છે. ઓકે, એ તમારી સાથે પ્રેમની ભાષામાં વાત કરે છે, શબ્દોથી શબ્દો, એવું તમને ફીલ થશે. મારું મન જાણે એની ખાસિયત છે કે તમારી સાથે કોઈ પાત્ર વાત કરતો એવું તમને લાગે. એમાં બહુ સરળ શબ્દો લીધા છે, શું યાર સ્માઈલ કર, આમ તેમ. એમાં એક બહુ ડીપ લાઈન લખેલી છે, છોડ આ બધું યાર, સ્માઈલ કર, તું મારી સામે જ છો, આ બધા ટેન્શન માંથી મુક્ત થઈ જા. તું સ્માઈલ નહીં કરે ને તો તને તારી ડાયરીની અંદર પડેલા કરમાયેલા ગુલાબના કસમ, આવું લખેલું છે. એટલે આ બધી રચનાઓ છે જે લોકોને એમ થતું કે આ ગજબ લખી ગયો, એટલે એ ગજબ લખી ગયો વાઇબ થી ખુશ થશે કે વાહ, એટલે વાહ જે છે એને ટાઢક આપશે. આ માટે મારું મન જાણે. અને રેળાયેલી કાજળ જે છે એ પુસ્તકમાં કેવું છે કે સ્ત્રી હોય, બાળકી હોય, અને બાળકથી એ જે પ્રોપર એની યુવાનીમાં આવે, યુવાનીથી પછી એ લગ્ન થાય ને પછી એ કોઈ વહુ બને ને પછી સાસુ બને ને પછી કોઈ વૃદ્ધાવસ્થામાં જાય, આ બધી તમામ ઘટનાઓમાં એ શું વિચારે છે, એની આશાઓ કેવી હોય છે, શણગાર સાથે એનું શું કનેક્શન, મંગળસૂત્રનું એના જીવનમાં શું મહત્વ હોય, અને મિડલ ક્લાસ સ્ત્રી છે તો એ અભણ સ્ત્રી છે તો એનું જીવન કઈ રીતે એડજસ્ટ કરે છે, કોની પાસેથી શું મેળવે છે. તો આ બધું રેળાયેલી કાજળમાં જે પુરુષોને ખબર જ નથી કે સ્ત્રી તત્વ શું છે, તો મેં મારી અંદર સ્ત્રી તત્વ વસાવીને પુસ્તક લખેલું છે. અને સ્ત્રીઓએ સ્વીકારેલું છે આ પુસ્તક, અને એવું કીધું છે કે આમાં જે કઈ છે એ સાચું છે. અને એ સ્ત્રીઓ કહી નથી શકતી, એની પાસે શબ્દો નથી. મારી પાસે ઈશ્વરની ભેટ છે કે શબ્દો છે, તો એ વાઇબને હું કેમ ન લખું. રેળાયેલી કાજળમાં આ બધી વેદનાઓ લખી છે, અનુભવ. ધીરે ધીરે એના ઉપર જ જવાનો હતો. તમને એવું લાગે છે, તમે માનો છો કે તમારી પાસે કંઈક સુપર પાવર છે કે સ્ત્રીને તમે સમજી શકો છો બહુ સારી રીતે? બિલકુલ. એ ખાસ તો એ મારા મમ્મીના કારણે જ કે હું સ્ત્રીઓથી, મતલબ મારા ઘરમાં અમે 3 પુરુષો જ હતા, હું, મારા ભાઈ અને મારા પપ્પા. એટલે પપ્પા ને ભાઈ તરફથી જે મતલબ ક્યાંક એવું અમે સાથે કામ કરતા ઘરમાં, એટલે સ્ત્રીની જે ખોટ વર્તાતી એમાંથી કંઈક શીખ્યો છું. રોટલી કરતા દાજી જવાયું હોય તો એમાંથી કંઈક શીખવા મળ્યું. મમ્મી હોત તો દાજ જ, એના કરતા સારું હું દાજી ગયો. એટલે આમાંથી પણ શીખ્યો. અને એવું ઘણું બધું હતું. કાંદા કાપતી વખતે જે ચીરા પડ્યા હોય આંગૂઠામાં, એ આંગૂઠાના ચીરા સાથે વાસણ જ્યારે ધોવામાં આવે ત્યારે સાબુ ત્યાં, તો મને સ્ત્રીઓ તો ઘણું બધું વેઠતી હોય. અને આ બધી અમુક પીડાઓ તો એવી જે પુરુષોમાં નથી હોતી, એવી સ્ત્રીઓ બાળકની જે પ્રસૂતિ હોય ત્યારે જે પીડા હોય, મહામારી વખત, એ પીડાઓથી તો આપણે વાકેફ જ નથી યાર. તો આ બધી પીડાઓ કઈ રીતે લોકો દરમીને સહન કરતા હશે. એટલે જ કદાચ માને સૌથી મોટી યોદ્ધા કીધી છે આ દુનિયાને. ક્યાં વાત હે. આ જે રીતે એમણે સમજાવ્યું, મને લાગે છે કે બહુ જ બધા લોકોને મદદ થઈ હશે કે પુસ્તક લખવું ત્યારે શું કયા વસ્તુની ધ્યાન રાખવી, કેવા સિચ્યુએશનની ધ્યાન રાખવી. અને આ પોડકાસ્ટનો હવે અંત ધીરે ધીરે આવી રહ્યો છે. બહુ બધા લોકોના આજે હું આઈ હોપ કે એવા પ્રશ્ન હશે કે જે સોલ્વ થઈ ગયા હશે, ઘણું બધું શીખવા મળ્યું હશે, પ્રસંગોથી શીખવા મળ્યું હશે, એમને જે વાત કરી એમાંથી શીખવા મળ્યું હશે. સૌ પ્રથમ બસ હું એટલું જ કહીશ કે મને નહોતું લાગતું ખરેખર કે જયદીપભાઈ મારા પોડકાસ્ટમાં, કારણ કે ઓબ્વિયસલી નંબર્સ હવે તો બહુ મેટર કરે છે આજકાલના ટાઈમમાં. અગર તમે જોવો ને તો નંબર્સ, આટલા મોટા નંબર્સ આ કેમ મારામાં આવે. પણ જયદીપભાઈ, તમે નહીં માનો, એક જ વારમાં મેં એમને મેસેજ કર્યો અને એમને કીધું કે હા કરીએ, ડન. અને એક અચૂકતી વાત એવી છે કે ગઈકાલે જ હજી તમે મેસેજ કર્યો અને આજે તો અમે અહીંયા બેસી ગયા અને કરી લીધો છે આખો પોડકાસ્ટ શૂટ. ક્યાં વાત છે. થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ. અને ખાસ વાત તો એ કે ભાઈ આપણે છે ને એકબીજાને મદદ કરતા રહીએ ને તો આપણે સાથે યાર આગળ વધશું. અને એમાં જ જે મજા છે સાચી, લોકોને કામ જ નથી આવતા તો તમારો મહત્વ, તમારો સફળ હોવાનું મહત્વ છે. એટલે આ વસ્તુ આમ વાત ખરેખર જયદીપભાઈ બહુ ઓછા લોકોમાં જોઈ છે કે આવી રીતે જે હેલ્પ કરે એકબીજાને, કે ભલે હું અત્યારે જે બી સ્ટેજ પર છું પણ તું નાનો છે, તને જરૂર છે, હું ઊભો છું. આ વાત એક મેં તમારામાં જોઈને એક અર્પિતભાઈમાં જોઈ. ખોટું નહીં કહું, અર્પિતભાઈએ બહુ મને હેલ્પ કરી. અને તમે અત્યારે અહીંયા આવ્યા એ બદલ ગમે ત્યારે મારી સાથે મારો કોઈ પણ વાચક વર્ગ હોય કે મારા ફોલોઅર્સ માંથી કોઈ પણ હોય, એને મદદ કરું છું. હું બધાને રિપ્લાય કરું. મારા પેન્ડિંગ મેસેજ ક્યારેય નથી, બધાને રિપ્લાય આવે એટલે મેસેજ. હું નવરો જ છું. દરેક સફળ વ્યક્તિ હોય ને એને રાતે ઊંઘવાનો જો સમય મળતો હોય ને તો એનો મેસેજ નો રિપ્લાય આપવાનો. બહુ સાચી વાત કીધી. હા, અત્યારે તો એવું થઈ ગયું છે કે સવારે મેસેજ આવ્યો ને આવતીકાલે ડાયરેક્ટ હવે રિપ્લાય. એટલે એમનો ઈગો ક્યાંક હર્ટ થતો હોય એટલે લોકો કદાચ રિપ્લાય ના આપતો. પણ બેફિકર મારી પાસે આવો, જેટલું તમને જોઈએ એટલું લઈ જાઓ, હું વાંચવા માટે તૈયાર છું. અચ્છા, એટલે કોઈકને એવો પ્રશ્ન હોય, લાઈફની રિલેટેડ પ્રશ્ન હોય, એ તમારા સુધી આવી શકે છે. બિલકુલ બિલકુલ. ઓકે, ડન. હવે એક અંતમાં તમારી એવી કોઈ અનરિલીઝ કવિતા હોય
કે વોટ એવર શાયરી હોય, કવિતા હોય, કંઈક તમે લખ્યું હોય જે એક મેસેજ પહોંચાડવા માંગતા હોય આજની યુવા પેઢીને, તો શું હશે મેસેજ? આપું હા વાંધો નહીં, જોઈ લો. કારણ કે તાજી રચનાઓ હોય ને મને બહુ ઓછી યાદ રહે. એક રચના છે, કવિતા કહી શકો અથવા તો ભજન કહી શકો. મેં ભજનનું સ્વરૂપ આપ્યું છે કારણ કે આમાં થોડીક એવી સત્ય વાતો થઈ છે જે ભજનમાંથી હું શીખ્યો છું. અને એ રચના એવી છે કે હું સાધુડો આ કળિયુગનો, સાધુ માનું છું મારી જાતને અને આ કળિયુગનો, પણ ભગવાથી છું પરાયો. મને ભગવા વાળો સાધુ નથી, હું રિયલ સાધુ છું. હું હિન્દુ ધર્મને નથી માનતો, હું એકતા ધર્મને માનું છું. એકતા મારા માટે, દરેક માનવ ધર્મ મારા માટે મુખ્ય છે. મારા માટે દરેક કલર કેસરી જેટલો મહત્વનો છે એટલો લીલો છે ને એટલો જ સફેદ છે. હું સાધુડો આ કળિયુગનો, પણ ભગવાથી છું પરાયો. તનથી મેલો મુને સૌ કોઈ કહે છે જી. તું તારો હાલત તો જો, તારા વાળ વિખાયેલા છે, કેવા કપડા પહેરેલા છે, પણ મનથી રૂપાળો કોઈ ન જાણે. હું મનથી રૂપાળો છું, મારી અંદર કેટલો ખજાનો છે તમે જોવો જ નથી. તમે બસ મારા વાળ જુઓ છો, મારો દેહ, મારા કપડા જુઓ. સારું, આ જયદીપના તો કપડાની બહાર નથી, પણ એ વાતો કેવી કરે છે, એનામાંથી શું શીખવા જેવું, એનો સંઘર્ષ કેવો છે એ જો. એટલે તનથી મેલો મુને સૌ કોઈ કે છે જી, પણ મનથી રૂપાળો હું કોઈ ન જાણે જી. સૌ કોઈ દેખે મને બાહ્ય રૂપથી, અંતરથી કોઈ ન ઉપાય જાણે જી. હું સાધુડો આ કળિયુગ, અને જગ સુધારવા હું બહુ જાતો. એટલે સમાજને સારા સંદેશા દે કે તમે આમ કરો, તમે આમ કરો, આગળ વધશો. અને લોકો વધે છે જે સ્વીકારે છે, જેનામાં ક્ષમતા છે સ્વીકારવાની, કંઈક કરવાની, એ લોકો સુધરી જાય છે. વ્યસનીઓ ખાસ, હું એને ના પાડું ને વ્યસની, એટલે લોકો સમજે કે ના વાત તો સાચી છે, મારું ભવિષ્ય ખરાબ, અને તો કઈ જ ફરક નથી પડતો, તો મને સલાહ આપીને જતો રહેશે. પણ જગ સુધારવા હું બહુ જાતો, સબ મુને સમજાવ. મને કહેતા તું તારું જણાવેલા બધાને કહેશો. જગ સુધારવા હું બહુ જાતો, સબ મુને સમજાવતા. એકતા ધર્મને કોઈ ન માને, ખાનગી ધર્મ અપનાવતા. બધા કહે છે હું હિન્દુ છું, હું ઇસ્લામ છું, પણ એ પોતાનો સ્વાર્થ હોય અંદર, કાંઈક પોતાનો ધર્મ માટે કોઈ લડવા તૈયાર હોય ને તો આર્મીમાં ભરતી થઈ જાય છે. સાલું મારે ધર્મ બચાવવો છે તો હું તો આમાં હું ગમે એવી તૈયારી કરીશ, અથવા તો હું કંઈ પણ એવું કંઈક દળ બનાવું કે જે ધર્મને બચાવે. ખાલી રેલીઓમાં નહીં જાય, ખાલી મંદિરે નહીં જાય, દરેકને સમાન ગણીને, દરેકની લાગણીઓને સમજીને એ લડશે. એટલે એ રિયાલિટી જોશે કે સાલું શું એવું છે જે માનવ ધર્મને મારી રહ્યું છે, કેસરી કમળને કેસરી બનાવી રહ્યું છે ગુજરાતી ગુલાબીમાંથી. એટલે આ મહત્વ જે લોકો સમજી જાય એ લોકો એકતા ધર્મમાં માને. એટલે હું એમ કહું છું કે એકતાને જ માનો, દરેકની લાગણી. જાતિના દાખલા નીકળ્યા પહેલાના પુરુષને ઓળખો, કલરને બધાને દૂર કરી દો. નહીતર અત્યારે કેવું છે, પોતાનો ધર્મ જ બનાવો છે લોકો. કંઈક નવા ધર્મો અત્યારે નીકળી રહ્યા છે. હિન્દુ છે તો કોઈ કંઈક નવું જુદું માને છે, રિયાલિટીને કોઈ નથી. એટલે મેં લખ્યું કે જગ સુધારવા હું બહુ જાતો, સબ મુને સમજાવતા, અને એકતા ધર્મને કોઈ ન માને, ખાનગી ધર્મ અપનાવતા. હું સાધુડો જ છું યાર. નિસ્વાર્થ મેડિટેશન કરું છું, કસરતો કરું છું, પણ આ કપડાથી મને જજ ન કરો તો આવો થોડો સાધુ હોય એને તો ભગવાન નહીં. સાધુ સ્વરૂપ અંદર આત્માને સાધુ કહેવાનું. એટલે આ સાધુમાં હું માનું છું. મને આ સબ્જેક્ટ કેરેક્ટર તમે જે કીધું ને સાધુડો બહુ ગમ્યું, સરસ, બહુ મજા આવે. આ મહત્વ છે. આ રચના મેં હજુ સુધી ક્યાંય મૂકી નથી, પણ બહુ સમજવા જેવી છે. ભજનોમાં બસ આ જ બધું છુપાયેલું છે. 21,600 કાળની જેમ વીજળીને ચમકારેમાં વાત કરી છે, એને ખોળો, અને ખોળવામાંથી તમને ઘણું બધું શીખવા મળશે. અભણ લોકો જે લખી ગયા છે એમાંથી ઘણું બધું શીખવા જેવું છે, એ છે ભજનો. ભજનોને ખોળો, આવું બધું લખો, લોકોને આપો, લોકોને સારા સંદેશાઓ આપો, અને એમાંથી ખરેખર અત્યારે મને એવું થાય છે કે બસ બેસીને સાંભળ્યા જ કરું તમારી વાતો, તમે બોલ્યા જ કરો. ખરેખર બહુ જ મજા આવી આખા પોડકાસ્ટ દરમિયાન, કારણ કે આવી મજા મને ક્યારેય નથી આવી. આવું નોર્મલી છે ને આવું ના થાય. ખરા નેક્સ્ટ ક્વેશ્ચન પૂછી લો, આ કરી લો, પેલું પૂછી લો, આ મને એવું થાય. આમાં તો એવું થાય છે કે તમે બોલો, બસ હું અહીંયા બેઠો છું ને સાંભળું છું. એટલે આપણું ભારત જે છે ને દુનિયામાં બહુ ઊંચા લેવલે છે. આપણા લોકોને આપણે બહાર ભણવા મોકલીએ, બહાર નોકરી કરવા મોકલીએ, એ બહુ ગેર વાત કહેવાય. એવું થવું જ નથી. આપણે ભારતની વિશેષતા તો જાણો, ખાસ એમાં ગુજરાતની. યાર એટલા સંતો મહંતો થઈ ગયા છે ને, એવી વિશિષ્ટતાઓ છે આપણા ગુજરાતમાં. વિદેશથી લોકો જોવા આવે છે, તો એ લોકો અહીંયા જોવા આવતા હોય તો આપણે શા માટે બહાર જવું? એવું કંઈક શોધો ભારતમાં, ગુજરાતમાં,
ગુજરાતમાં રહીને લોકોની સાથે મળીને જીવન જીવી જાય અને એમાંથી ઘણું બધું શીખો, લોકોને આપો અને પ્રેમ કરો ગુજરાત. બસ. ક્યાં વાત હે. 23 વર્ષના તમે છો, તમે કીધું, અને મને ખરેખર અત્યારે એકદમ આચુકતો લાગે છે કે ક્યાં વાત હે, આખો ખજાનો છે. આમ જેટલું ખોજા આમ લૂંટાય એટલું તમે લૂંટી લો. જરૂર પણ હું તમને કહેવા માંગીશ કે તમે જીવનમાં એક વખત ક્યારે પણ જયદીપભાઈને મળો તો શાંતિથી બેસીને ખાલી સાંભળજો, અમને બહુ બહુ મજા આવશે. થેન્ક યુ સો વેરી મચ જયદીપભાઈ. આપણે સમયના આધારે હવે અંત કરવો પડશે. બિલકુલ બિલકુલ. ખાસ તમારા વ્યુઅર્સ ને મારા વ્યુઅર્સ ને હું એટલું જ કહેવા માંગુ છું કે પોડકાસ્ટ એક એવું માધ્યમ નથી કે લોકો માત્ર મનોરંજન ખાતર એને નિહાળે. એમાંથી આવી મોટી વાતો હોય છે જે તમારા જીવનમાં જે પ્રશ્નો જે રમે છે, જેનો જવાબ તમારી પાસે નથી ને કોઈ એવું વ્યક્તિ નથી જેનું નિવારણ તમને આપે. એવા જવાબ તમને મળશે, એવી વાતો મળશે. અને ખાસ તો અમારા ક્રિએટરને, અમારા જેવા વ્યક્તિઓ માટે અમારી પાસે એવી સગવડો નથી, એવો સમય નથી કે અમે શૂટ કરી અને લોકોને આપીએ. એટલે જે વ્યક્તિઓ જે અમારી સાથે ઈશ્વરે મોકલા છે એ એવું માધ્યમ બનીને આવે છે જયદીપભાઈ તમને ખાલી કરવા માટે. અમારો સેટઅપ અમે ઉભો કરીએ છીએ અને પોડકાસ્ટ કે એવા માધ્યમથી અમે લોકોને તમારી જાતને ખાલી કરીને આપીએ તો લોકોએ કેમ ન લૂંટવું. એટલે લૂંટી લો જેટલું બની શકતું હોય. એટલે બહુ આભાર છું તમારો સાહેબ ઓમભાઈ. ખૂબ ખૂબ આભાર તમારો અહીંયા આવ્યા. થેન્ક યુ સો વેરી મચ. બહુ બધા પ્રશ્નો છે જે મારે પૂછવા છે, ખરેખર હું કહું છું, પણ હવે સમયના આધારે મારે એમને હવે વિરામ આપવો પડશે. આપણા પોડકાસ્ટને પણ વિરામ આપવો પડશે. મિત્રો, અમે આ ગુજરાતી જે પોડકાસ્ટ છે ફર્સ્ટ જયદીપ ભાઈ સાથે આપણે કર્યો છે, તો હું રિયલી બહુ થેન્કફુલ છું કે હા, જયદીપભાઈ આવ્યા સૌથી પહેલા એપિસોડમાં ગુજરાતીમાં. કારણ કે અત્યાર સુધી આપણે તમામ જેટલા બી છે વિડીયો એ આપણા હિન્દીમાં છે. ગુજરાતી વિડીયો તમને કેવો લાગ્યો, સપોર્ટ કરતા રહેજો, કમેન્ટ્સમાં મને કહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને ફરીથી એક વખત કહીશ, અગર જયદીપભાઈ મળે તો બસ એમની સાથે તમે બેસજો અને એમની ખાલી વાતો એક વખત સાંભળજો. થેન્ક યુ સો વેરી મચ જયદીપભાઈ. થેન્ક યુ.